આજે આપણે પહેલાં લાસ્ટ લેક્ચરમાં જે થોડું બાકી રહી ગયું હતું એ ડિસ્કસ કરી નાખીએ અને પછી નવા ચેપ્ટરમાં આગળ વધીએ. પહેલાં એક સરસ ક્વેશ્ચન છે છોકરાઓ, ટેક્સ્ટ એક્સરસાઇઝ જ છે, રિલેટિવ મોશનના કોન્સેપ્ટ પર જ છે. જો ક્વેશ્ચન શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ લાંબો પટ્ટો છે. એટલે આવી રીતના અહીંયા તમને એક બેલ્ટ શો કર્યો છે ઓલરેડી. સોલ્યુશન જોઈએ. એક બેલ્ટ છે, મૂવિંગ બેલ્ટ બેઝિકલી. એ 4 કિલોમીટર પર અવરની ઝડપે ગતિમાં છે. એટલે બેલ્ટ આખો ગતિ કરે છે. માની લો હું આમ વિચારી લઉં છોકરાઓ કે આ બેલ્ટ છે, આવી રીતનો બેલ્ટ છે, તો એ બેલ્ટનો ઓલરેડી તમને વેગ આપ્યો છે VB, વેલોસિટી ઓફ બેલ્ટ ઓલરેડી તમને ગિવન છે એન્ડ ધેટ ઇઝ 4 કિલોમીટર પર અવર. પછી એમ કહે છે કે આ પટ્ટી પર એક બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠા છે. આ જે માતા પિતા જે છે એ છોકરાઓ પટ્ટા પર જ છે, પટ્ટા પર જ છે. પટ્ટો મૂવ કરે છે ને બાળકના માતા પિતા પટ્ટા પર જ છે. તો આ જે છે એકબીજાથી 50 મીટર આવી રીતના દૂર બેઠા છે. પછી એમ કહે છે અને બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પર કલાકની ઝડપે પટ્ટા પર માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે. એટલે આ જે આપ્યું ને છોકરાઓ, જો હવે અહીંયા સમજજો, આ તમને શું લખીને આપ્યું છે? બાળક પટ્ટાની સાપેક્ષે. હા ભાઈલા, કલર દેખાતો, કયો કલર ઠીક છે, આ કલર. ઓકે ઓકે. આ જે છે એ તમને 50 મીટર અહીંયા આપ્યું છે. ખાલી મેં એટલું જ લખ્યું છે કે આ જે છે ને 50 મીટર ડિસ્ટન્સ છે આ બે વચ્ચે, 50 મીટર છે. હવે તમને જે આ લખીને આપ્યું ને છોકરાઓ, આનો મિનિંગ આપણે સમજવો પડે કે બાળક પટ્ટાની સાપેક્ષે, બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોડે છે. એટલે બાળક એટલે આપણે માની લો બોય લઈ લઈ, આ બેલ્ટ હતો તો બાળક એટલે હું ચાઇલ્ડ લઈ લઉં છું. તો ચાઇલ્ડનો બેલ્ટની સાપેક્ષે વેગ મને 9 કિલોમીટર પર કલાક આપ્યો છે. જો આ તમે પ્રોપર આને સમજશો નહીં ને તો આ 9 કોની જગ્યાએ લખવું નહીં ખબર પડે. તમને લખીને આપ્યું છે કે બાળક પટ્ટાની સાપેક્ષે, બાળક એટલે ચિલ્ડ્રન, ચાઇલ્ડ, ચાઇલ્ડનો બેલ્ટની સાપેક્ષે એટલો આપ્યો છે. માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે. એટલે બાળક જે છે એ અહીંથી આવી રીતના આગળ પાછળ દોડે છે. ઘડીક વાર આમ જાય છે અને બાળક પછી ઘડીક વાર આમ જાય છે. ટૂંકમાં આ પપ્પા, આ મમ્મી, આ બાળક. હવે પપ્પા, મમ્મી, બાળક બધા બેલ્ટ ઉપર જ છે અને બેલ્ટ પાછો પોતે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધે જ છે. એના ઉપર બાળક જે છે એ એકવાર પપ્પાથી મમ્મી તરફ જાય છે, મમ્મીથી પપ્પા તરફ એમ જાય છે. બે વચ્ચેનું અંતર 50 મીટર છે. અને 9 જે મને આપ્યું છે એ બાળક પટ્ટાની સાપેક્ષે, એટલે બાળકનો વેગ, ચાઇલ્ડનો વેગ પટ્ટાની એટલે બેલ્ટની સાપેક્ષે, એટલે મેં VCB લખ્યું, એ 9 છે. તો હવે અહીંથી ક્વેશ્ચન શરૂ થાય છે તમારો. પહેલા એમ કે છે કે પ્લેટફોર્મ પર સ્થિર ઉભેલા અવલોકનકાર માટે, જો આ રહ્યો અહીંયા દેખાઈ રહ્યો છોકરો, એક અવલોકનકાર છે પ્લેટફોર્મ પર અહીંયા ઉભો, જો આ રહ્યો, આ અવલોકનકાર. હું આમ તમને શો કરી દઉં, આ રહ્યો, જો અહીંયા દેખાતો હશે, અવલોકનકાર છે. પપ્પા, મમ્મી, બાળક સિવાયનો વ્યક્તિ અવલોકનકાર જે સ્ટેશન પર ઉભ્યો છે. તો પ્લેટફોર્મ પર ઉભેલા સ્થિર ઉભેલા અવલોકનકાર માટે એક પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? એટલે મને તમને પૂછ્યું છે પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ. આ બાળકની ઝડપ કે જે પટ્ટો છે બેલ્ટ, એ બેલ્ટની દિશામાં દોડે છે. ચાલો તો હવે આપણે અહીંયા જોઈએ એ. એટલે તમને પૂછ્યું છે બાળકનો વેગ પટ્ટાની સાપેક્ષે. ચાલો, બાળક એટલે આપણે ચિલ્ડ્રન કીધો છે છોકરાઓ. હવે તમને ચિલ્ડ્રનનો વેગ બેલ્ટની સાપેક્ષે આપ્યો છે ને અહીંયા પૂછ્યું છે પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ, પણ કોની સાપેક્ષે છોકરાઓ? સ્થિર ઉભેલ અવલોકનકાર માટે. એટલે તમે આખા ક્વેશ્ચન હવે વાંચવાનું છોડી દો. પહેલા મેં એટલે વંચાવ્યું કે તમને રીડિંગ એરર ન થવી જોઈએ. તમને એને બાળકનો પટ્ટાની સાપેક્ષે વેગ આપ્યો છે, પટ્ટાનો વેગ આપ્યો છે અને પૂછ્યો છે ચાઇલ્ડનો સ્થિર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે. જમીન પર ઉભેલો અવલોકનકાર એટલે જમીનની સાપેક્ષે. તો મને તરત લખતા આવડવું જોઈએ સાહેબ. જો આપણને ચાઇલ્ડનો બેલ્ટની સાપેક્ષે આપ્યો જ ને તો સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ આપણે આવો ભણી ગયા કે VC - VB લખાય.
હંમેશા અવલોકનકારના વેગને આપણે બાદ કરવાનો. ચાઇલ્ડનો બેલ્ટની સાપેક્ષે હોય તો ચાઇલ્ડના વેગમાંથી બેલ્ટનો વેગ બાદ કરવાનો. અચ્છા, અહીંયા ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ તો અહીંયા મારે કંઈ લખવું પડે તો એ ગ્રાઉન્ડની સાપેક્ષે ઓટોમેટિકલી હોય, કંઈ લખ્યું ન હોય તો જુઓ છોકરાઓ, આ તો તમને 9 કિલોમીટર પર કલાક આપ્યો છે. તમને એને સ્થિર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે બાળકની ઝડપ પૂછી છે. એટલે મીન્સ કે જમીનની સાપેક્ષે, એટલે જમીનની સાપેક્ષે ગ્રાઉન્ડની સાપેક્ષે ચાઇલ્ડની પૂછી છે તો VCG પૂછ્યું છે તમને. માઇનસ બેલ્ટનો, અહીંયા છોકરાઓ કાંઈ કીધું નથી તો ઓટોમેટિકલી આ ગ્રાઉન્ડની સાપેક્ષે હોય, એ 4 છે. અચ્છા, +4 જ લખવાનો. +4 કેમ હે સાહેબ? તમારે એમ જોવાનું બકા યાર કે આ દિશાને આપણે +x કહી દેતા હોય, આ દિશાને માઇનસ કહી દેતા હોય તો બેલ્ટ આમ જ જાય છે, પ્લસ જ આવવાનું છે. હવે અહીંથી તમે VCG ને સબ્જેક્ટ કરો, આ કિલોમીટર પર અવર છે, તો તમને ચાઇલ્ડનો એટલે કે બાળકનો ગ્રાઉન્ડની સાપેક્ષે 9 ને 4 13 કિલોમીટર પર અવર મળી ગયો. કામ થઈ ગયું પૂરું. આ તમારો એ ઓપ્શન હતો છોકરો, આ એ. પછી આ બી. હવે જો પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? એટલે હવે બાળક આ કેસ આવ્યો છોકરો, આ કે જ્યારે બાળક પટ્ટાની વિરુદ્ધ દિશામાં દોડતો, પણ કોની સાપેક્ષે? એ પહેલા કહી દીધું છે કે સ્થિર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે. એટલે મારે સેમ ફંડા યુઝ કરવાનો છે. બટ હવે પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા બાળકની ઝડપ. તો અગેન છોકરો, વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ બેલ્ટ ઇઝ ઇક્વલ ટુ VC માઇનસ VB. આ કાંઈ કીધું નહીં હોય તો એ ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જ તમારે લેવાનું છોકરાઓ. કંઈ કીધું ન હોય તો આ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હશે, આ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હશે. ચાલો, VCB વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ બેલ્ટ. હવે ક્યાં જાય છે? કેટલો આપ્યો હતો? 9 પર. હવે બાળક ક્યાં જાય છે? જોવો તો છોકરો, હવે બાળક જાય છે તો કે હવે આમના મેં વિચારાય. જો પહેલા હું તમને આનો જવાબ સીધો કહી દઉં કે છોકરાઓ જોવો તો બેલ્ટનો વેગ કઈ દિશામાં હતો? તો કે 4 કિલોમીટર પર અવર જમણી બાજુ હતો, અને બાળકનો કઈ બાજુ હતો? જમણી બાજુ હતો. હવે આ ઓલરેડી બાળક બેલ્ટ ઉપર જ હતું. બાળક બેલ્ટ ઉપર, અહીંયા હું જે એક વખત લખી નાખું કે આ જે છે that is velocity of child with respect to belt તમને 9 કિલોમીટર પર અવર આપ્યું હતું. વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ બેલ્ટ. આ ઇંગ્લિશ જ એટલું તમારે સમજવું પડશે. હવે અહીંયા આપણે એટલું સમજાય. હવે તમને શું પૂછ્યું છે? ઓકે, ચાલો ચેક કરીએ. હવે VCB આપ્યું છે. કોનો વેગ? આનો મતલબ ખબર પડવી જોઈએ. કોનો વેગ? ચાઇલ્ડનો. કોની સાપેક્ષે? બેલ્ટ. બટ હવે ચાઇલ્ડ ક્યાં દોરે છે? તો કે પટ્ટાની વિરુદ્ધ દિશામાં. એટલે હવે મારો VCB આ થયો કહેવાય છોકરાઓ. આ VCB કહેવાય, આ ડાયરેક્શન વાળો. આ તો આ પ્લસ છે તો આ માઇનસ છે, તો મારે સમજી જવાય કે ન્યા બકા 9 ના આવે, ન્યા -9 આવે. -9 કિલોમીટર પર. હુકમ હે સાહેબ, હુકમ. કારણ કે હવે ચાઇલ્ડ બેલ્ટની સાપેક્ષે વિરુદ્ધ દિશામાં દોડે છે. કોની? બેલ્ટની. બેલ્ટ ધનમાં જાય છે તો એ ઋણમાં છે. બેલ્ટ જમણી બાજુ છે તો એ ડાબી બાજુ છે, એટલે માઇનસ. અગેન પૂછ્યું છે તો આ તે તમને માઇનસ. બેલ્ટનો જોવો તો છોકરાઓ, બેલ્ટનો ગ્રાઉન્ડની સાપેક્ષે એ તો પ્લસમાં જ છે તો એ +4 કિલોમીટર પર અવર. અને અહીંથી તમે છોકરાઓ આને કરતા બનાવો, વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ને કરતા બનાવો, -9 + 4 તો -5 કિલોમીટર પર અવર. આ તમને મળી ગયો. માઇનસ શું શો કરે છે? અચ્છા, આનો મતલબ શું છોકરાઓ? ચાઇલ્ડનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે પ્લસ મળ્યો એટલે જમીન પરનો સ્થિર અવલોકનકારી બાળકને જોવે અને જમણી બાજુ જતો દેખાશે. અચ્છા, હવે જમણી પરનો સ્થિર અવલોકનકાર બાળકને જોવે તો એને -5 ઈ ડાબી બાજુ થઈ ગયો. આ જમણી બાજુ દેખાડે છે. પ્લસ આવ્યો એટલે જમણી તરફ, પ્લસ આવ્યો એટલે છોકરાઓ આ જમણી તરફ થઈ ગયો, માઇનસ આવ્યો તો છોકરાઓ આ ડાબી તરફ થઈ ગયું. કામ પૂરું. સી ઓપ્શન કે A અને B માં બાળકને લાગતો સમય શું હશે? તો કે છોકરાઓ હવે તમને એને સી ઓપ્શન પૂછ્યો છે. હું સી ઓપ્શન ને અહીંયા લઈ લઉં છું, થોડુંક આને ઉપર જવા દઉં છું અહીંયા સુધી. યસ, ઓકે. સી ઓપ્શનમાં એને સમય પૂછ્યો છે. તો સમયમાં થાય શું? અહીંયા બાળક ક્યાં જાય છે? ફાધર થી મધર ને મધર થી ફાધર. અચ્છા,
કેટલું અંતર છે તો કે 50. અચ્છા, અહીંયા અચળ વેગવાળી ગતિ છે. હા, અચળ વેગવાળી જ ગતિ છે અથવા ઝડપ છે. તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય, તો સમયને કરતા બનાવો તો અંતર કેટલું કાપે છે? અંતર તો કે બાળક ઈ ફાધર થી મધર જશે કે મધર થી ફાધર જશે, અંતર તો 50 જ કપાશે, ઈ પાકું છે. અને ઝડપ કઈ લેવાની તો કે યાર સિમ્પલ છે. કેટલાથી જાય છે? 9 કિલોમીટર પર અવર થી જાય છે. તો આ 50 મીટર છે અને 9 કિલોમીટર પર અવર ને હું ફેરવું તો 5/18 વડે મારે ગુણવું પડે એટલે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય. તો અહીંયા છોકરાઓ આ 9 દુ 18 અને 50 ગુણ્યા 2 100, 100 ભાગ્યા તમે છોકરાઓ 5 કરો એટલે 20 સેકન્ડ આવે. એનો મતલબ એમ થઈ ગયો કે ફાધર થી મધર સુધી કે મધર થી ફાધર સુધી પહોંચવા માટે 20 સેકન્ડનો સમય લીધો. હે સાહેબ, તમે અહીંયા 9 કેમ રાખ્યું એ સમજાવો. તમે 13 કેમ ન લખ્યું? તમે 5 કેમ ન લખ્યું? તમે કેમ 9 જ લખ્યું? કહો હમણાં હું તમને જોઉં. તો એ અને બી માં બાળકને લાગતો સમય એટલે બાળકનો બેલ્ટની સાપેક્ષે વેગ હતો. હવે ખરેખર મધર અને ફાધર બે બેલ્ટ પર જ હતા છોકરાઓ. જો ને આ રહ્યું. હવે આ કલરમાં જોજો યાર, કલર બદલવામાં છે ને પછી કદાચ અહીંયા હું આમ ટીક માર્ક જ કરતો, બીજું કઈ નથી કરતો. તો આ ફાધર છે, આ મધર છે. તો હવે તમે અહીંયા જોવા જાઓ તો આ ફાધર ને મધર બે બેલ્ટ ઉપર જ છે યાર. તો બેલ્ટ હાલે છે, બેલ્ટ પોતે 4 કિલોમીટર પર અવર થી જાય છે. તો બાળકને 4 મળે છે, ફાધરને 4 મળે છે, મધરને 4 મળે છે. બધા એક જ જગ્યાએ છે. અવલોકન કાર અહીંયા જે છે એ ફાધર અને મધર હોય તો આ બાળક, ફાધર, મધર બધા બેલ્ટ નામની નિર્દેશ ફ્રેમમાં જ છે. હવે આમ પૂછે છે કે એ અને બી માં બાળકને લાગતો સમય શું હશે? તો મેં આ કીધું કે આ 20 સેકન્ડ. જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરનામાંથી કયા પ્રશ્નનો જવાબ પરસ્પર બદલાઈ જાય? એકેય બદલાશે નહીં. એકેય આન્સર બદલાય નહીં, એકેય જવાબ બદલાય નહીં. કેમ હે સાહેબ? હું કામ એવું? હું કામ? જો તો ખરી, મેં અહીંયા શું લીધું છે? 9 કિલોમીટર પર અવર. 9 કિલોમીટર પર અવર એ શું છે? વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ બેલ્ટ. બાળકનો બેલ્ટની સાપેક્ષે વેગ છે. હવે માતા અને પિતા બે ક્યાં છે? તો કે બેલ્ટ પર જ ઊભા છે. તો માતા અને પિતા બેલ્ટ આગળ હાલે તો માતા આગળ જાય છે અને પિતા આગળ જાય છે. માની લો બેલ્ટ કેટલો આગળ જાય છે? 1 કલાકમાં 4 કિલોમીટર આગળ જાય છે. તો ફાધરે બેલ્ટ પર જ છે તો ફાધરે 1 કલાકમાં 4 મીટર આગળ જવાના. અને મધરે બેલ્ટ પર છે તો મધરે 1 કલાકમાં 4 કિલોમીટર આગળ જવાના. તો એ જ થઈ ગયું ને યાર. અને બાળકે બેલ્ટ પર છે તો આ 9 નું 9 જ રહે. હા, તમને એમ કીધું હોય ને કે ફાધર થી મધર તરફ જવા માટે લાગતો સમય સ્થિર અવલોકનકારને શું દેખાશે? તો તમારે એમાં ઝડપ તે લખવી પડે. માની લો બાળક મધર થી ફાધર જતો હોય ત્યારે એને સમય સ્થિર ઉભેલા અવલોકનકારને કેટલો દેખાય પૂછ્યું હોય ને તો આપણે છોકરાઓને 5 લખવું પડે. પણ અહીંયા તો તમને ક્યાં કીધું છે કે જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરનામાંથી કયા પ્રશ્નના જવાબ પરસ્પર બદલાઈ જાય? એકે ન બદલાય. કેમ ન બદલાય હે સાહેબ? અરે બકા, આ તું જોતો ખરી વેલોસિટી ઓફ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ બેલ્ટ કરી તેને 9 આપ્યો છે. મીન્સ કે બાળકનો બેલ્ટની સાપેક્ષે 9. તો હવે ઓલરેડી માતા અને પિતા ક્યાં છે? બેલ્ટ પર જ છે. તો બાળકે બેલ્ટ પર, માતાએ બેલ્ટ પર, પિતાએ બેલ્ટ પર. તો એ 9 કિલોમીટર જ છે ને. આ મારે અહીંયા જે વેગ છે એ 9 કિલોમીટર પર અવર જ લેવાનો આવશે. એટલે તમે અહીંયા આ પહેલા 13 થયું, 5 સાહેબ આપણે -5 આવ્યું. એલા બકા, અહીંયા દિશા નથી, એને ઝડપ કીધું છે એટલે 13 માં પતી ગયું. પાછો કલર નહીં દેખાય. તમે ખાલી હું અંડરલાઈન જ કરતો હોઉં છું. આ જો 13, આ 5. બટ 5 એટલે ખરેખર વિરુદ્ધ દિશામાં દેખો છે તો સમજાઈ જાય એવી જ વાત છે. પછી માતા અને પિતાની સાપેક્ષે તો એ 9 કિલોમીટર પર અવર જ છે. કેમ? કારણ કે અહીંયા અવલોકનકાર અને ગતિ કરનાર એક જ નિર્દેશ ફ્રેમમાં છે, તેથી સાપેક્ષ ગતિ થતી જ નથી. તો આને અકોર્ડિંગ તમે સમય ગણવા જાઓ 20 સેકન્ડ જ છે. તો આપણે એમ કહેશું કે જોતું હોય તો ઉપરનામાંથી એકેય જવાબો આ સી બદલાશે નહીં. કેમ નહીં બદલાય? હું મારી વાતને રિકેપ કરું છું છોકરાઓ, છેલ્લી વાત સમજાવી દઉં છું. પહેલા અહીંયા સુધીમાં કોઈને ક્યાંય ડાઉટ હું પૂછું છું હમણાં ગમે ને મેં શું સમજાયું. બધાને રેડી? ક્વેશ્ચન એવો કઈ છે નહીં, પણ માતા પિતા પિતાની સાપેક્ષ એમાં ક્યાંય ટલ્લે ન ચડો ને એટલે હું કહું છું તમને. હેલો સર, હા ભાઈ, આપણે માતા કે પિતા બેલ્ટ ની બહાર ઉભા હોય તો સ્થિર, તો શું લેવાનું થાય? તો આ 13 અને 5.
તો એ સ્થિર તો કીધું, સ્થિર અવલોકનકાર ગમે એક હોય તો. ઓકે. ઓકે. હવે અહીંયા બાળક માતા એટલે સોરી આ પિતા છે, બાળક પિતા અને માતા ત્રણ એક જ જગ્યાએ છે, ત્રણ એક જ નિર્દેશ ફ્રેમમાં છે. હવે આમાંથી એકાદો બાર કોઈ આવે જે હમણાં ઓલાએ પૂછ્યું તો એની નિર્દેશ ફ્રેમ બદલાય અને તો મારે 13 કે 5 ઈ દિશામાં જઈશ કે વિરુદ્ધ દિશામાં જઈશ એને એકોર્ડિંગ અહીંયા અલગ અલગ ઝડપ લેવી પડે. બાકી બાળકે અહીંથી અહીંયા જાય છે તો બાળક નહીં તે 4 તો મળે જ છે છોકરો, કારણ કે બાળકે બેલ્ટ પર છે. બાળક હાલતો ન હોય ને, બાળક ઊભું હોય ને તો 1 કલાકમાં 4 કિલોમીટર આગળ વિયો જવાનો. કેમ? કારણ કે એને બેલ્ટ લઈ જવાનો. પિતા અને માતા હાલતા ન હોય ને ઊભા હોય ને તો 1 કલાકમાં 4 કિલોમીટર આગળ વિયા જ જવાના. કેમ? કારણ કે એને બેલ્ટ લઈ જવાનો. તો 1 કલાક પછી જોશો તોય બાળક, માતા અને પિતા એ આમ ઓવરઓલ જમીનની સાપેક્ષે 4 કિલોમીટર આગળ વિયા ગયા હશે, પણ આમ નામ તો ન્યા જ ઊભા હશે જો ઊભા હોય તો એમાં કઈ આન્સરમાં બદલાવાનો નથી. હવે નેક્સ્ટ એની પછીની ટેક્સ્ટ એક્સરસાઇઝ લઈએ છોકરાઓ. યસ, આ ક્વેશ્ચન રિલેટિવ મોશન કરતા થોડોક ડિફરન્ટ છે. 200 મીટરની ઊંચાઈના એક ખડકની ટોચ પરથી 200 મીટર ઊંચાઈના એક ખડકની ટોચ પરથી બે પથ્થરને એક સાથે 15 મીટર પર સેકન્ડ અને 30 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવ્યા છે. ચાલો સોલ્યુશન જોઈએ. તો છોકરાઓ આવી રીતનો એક ખડક છે, ખડક આમ આવી રીતનો એક ખડક છે અને એ ખડક પરથી એક સાથે 200 મીટર ઊંચાઈના ખડકની ટોચ પરથી, એટલે 200 મીટર ઊંચાઈનો છોકરાઓ એક ખડક છે અને એની ટોચ પરથી બે પથ્થરને એક સાથે જો અલગ અલગ નથી થ્રો કરતા, જોજો એક સાથે જ આમ, આ એક પથ્થર અને આ બીજો પથ્થર, આ એક અને બે એક સાથે, એકને 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી અને બીજાને જે છે એ છોકરાઓ 30 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી. આ પહેલો જે છે એને 15 મીટર પર સેકન્ડ અને બીજો જે છે એને 30 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવેલ આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર દર્શાવેલ છે. એટલે જો x2 - x1 લખીને આપ્યું છે અહીંયા એને આવી રીતના x2 - x1 લખીને આપ્યું છે, જેને x21 એ કહીએ. બીજા પથ્થરનું સ્થાન પહેલાની સાપેક્ષે, જે પહેલું હોય એનું સ્થાન હોય ને બીજું હોય સાપેક્ષ હોય તો x2 - x1 લખી શકું. ની ચકાસણી કરો. હવાનો અવરોધ અવગણો, હવાને મારે ક્યાંય ધ્યાનમાં નથી લખવાની, અને સ્વીકારો કે જમીનને અથડાયા બાદ પથ્થર ઉપર તરફ ઉછળતા નથી. એટલે અહીંથી ઉપર ફેંક્યો તો પેલા ઉપર ગયો આમ નીચે આવ્યો, જમીન હારવાર અથડાણો, પછી પાછો નહીં આવે. પછી બીજાનો વેગ ઉપર છે વધારે, જોવો છોકરા, તો ઉપર જવા માટે લાગતો સમય વધારે, મહત્તમ ઊંચાઈ જુદી, તો આ વધારે ઉપર ગયો આમ અને અહીંયા ભટકાણો. એકનો ઉપર તરફ પ્રારંભિક વેગ 15 મીટર પર સેકન્ડ છે, ઓલાનો 30 મીટર. જેનો પ્રારંભિક વેગ વધારે છે એ વધારે ઉપર ગયો, જેનો ઓછો છે એ ઓછો ઉપર ગયો, અને બે જમીન પર આવે છે. g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. આલેખમાં રેખીય અને વક્ર ભાગ માટેના સમીકરણો લખો. તમને સિમ્પલ પૂછી લે, પીવાયક્યુ માં છે તે કે આ સુરેખ ભાગનું સમીકરણ શું હશે, અથવા તમને સમીકરણ આવે એના ઉપરથી ગ્રાફ કેવો બને પૂછે. એટલે આ એક રેખીય ભાગ છે અને આ વક્ર ભાગ છે, એ બેના મારે સમીકરણો આપવાના છે છોકરા. રેખીય ભાગનું અને પછી આ સુરેખ ભાગ, સોરી રેખીય ભાગ અને વક્ર ભાગ, એના સમીકરણો આપવાના છે. સાહેબ હવે શું કરવું આમાં અમારે? હવે આમાં તમારે વિચારાય, મુક્ત પતનનો કેસ થઈ ગયો. પહેલા હું પથ્થર એક માટે કહું મુક્ત પતન. મુક્ત પતન તો સાહેબ મૂકી દીધો, એમાં તમે ફેંક્યો છે, સાચી વાત છે, મેં ફેંક્યો છે. તો આમાં મારી પાસે પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ છે એ. પછી સર આની અંદર બેના પ્રારંભિક વેગ, એકનો 15, એકનો 30. માની લો સર બે એક હારવાર નીચે આવશે, જુદા જુદા સમય, ડેફિનેટલી જુદા જુદા સમયે જ આવશે, કારણ કે બેનો
અહીંથી મહત્તમ ઊંચાઈ જુદી જુદી છે, અહીંથી જુદી જુદી વેગ છે પ્રારંભિક, એટલા માટે બેના સાહેબ સમય મળી જાય તો કામ થઈ જાય. તારી વાત સાચી. હવે આમાં આપણે ઓલું સમીકરણ એપ્લાય કર્યું હોય તો કેમ રહે? કયું? તો કે ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. સાહેબ અમને આ કેમ ખબર પડે? જો આમાં મને એને x2 માઇનસ x1 નો ગ્રાફ સમય સાથે આપ્યો છે, એટલે મારે સમય સાથે જોતું છે કે ક્યાં સુધી સુરેખ ગતિ છે, ક્યાં સુધી સુરેખ ગતિ નથી. ટૂંકમાં એનો ગતિપથ સમય સાથે કેમ બદલાઈ જોવો છે. હવે અહીંયા d ઇઝ ઇક્વલ ટુ v0t, ગતિપથ તો જોવા જાવ તો છોકરા આવી રીતનો પેલા ઉપર જશે ને પછી નીચે જશે, પણ એક હારવાર નીચે આવે, જુદા જુદા સમયે નીચે આવે ત્યારે એનો સ્થાનાંતરમાં શું ડિફરન્સ છે એ બધું ચેક કરવું છે. હું આ બધી ધર તમને આ સમીકરણ કેમ ચૂઝ કરું ને એના માટે કરું છું. બાકી તો પ્રશ્ન જે છે એ હમણાં સીધો સિમ્પલ શરૂ થઈ જાય. ડી એટલે શું? તો કે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે આપણે આવું ભણ્યા હતા કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન બરાબર પહેલા અંતનો વેગ v0t પ્લસ હાફ et સ્ક્વેર. ખરેખર y દિશામાં છે મારે y લખાય, પણ એને x આપ્યું તો x રાખું, કારણ કે હું તમને સમજાવવા માંગુ છું કે સ્થાન એટલે x y તમે ગમે લ્યો યાર, એમાં કઈ ફેર નથી પડવાનું. હાલો તો કે આ એક્સએફ એટલે અંતિમ સ્થાન, એનું અંતિમ સ્થાન ક્યાં છે? અહીંયા હશે. જો અંતિમ તો એ જમીન આવ્યા ભટકાવાનો છે. અને છોકરા હું આ ખડકની ઊંચાઈ 200 મીટર લઉં તો જમીનથી ઉપર 200 મીટર છે મારા વાલાઓ, જમીનથી ઉપર 200 મીટર છે, એટલે અહીંયા તો એનો એક્સિયમ 0 જ થઈ ગયો, એટલે અંતિમ સ્થાન તો છોકરાઓ 0 જ થઈ ગયું. અંતિમ સ્થાન 0 જ થઈ ગયું. કેમ 0? હે સાહેબ કેમ 0? બકાઈ જમીન આવ્યા અથડાઈ છે, છતાંય હું એક્સ એફ પેલા નામ રાખવું એટલે તને વાંધો ન આવે. માઇનસ એક્સ આઈ જ્યાં ફેંક્યું ત્યાંથી ઉપર તરફ કેટલું હતું? તો કે ભાઈ 200 મીટર એનો પ્રારંભિક સ્થાન. છતાંય તને હમણાં હું બધી વસ્તુનો આઈડિયા આપી દઉં, ચિંતા કરમાં બકા. v0 પ્રારંભિક ઉપર 15. માની લો પહેલા ને આવવા માટે, જમીન સાથે આવવા માટે લાગતો સમય t1, તો 15 t1 અને એની જગ્યાએ માઇનસ 10 મૂકો તો 10 ભાગ્યા 2 માઇનસ 5 t1 સ્ક્વેર. આના ઉપરથી છોકરાઓ આપણે આમ ન લખી શકીએ હે, એક્સ એફ બરાબર 200 માઇનસ 15 t1 માઇનસ 5 t1 સ્ક્વેર. સોરી આ પ્લસ માઇનસ 200 આ સાઈડ જાય તો પ્લસ 200, તો 200 પ્લસ 15 t1 માઇનસ 5 t1 સ્ક્વેર. અને મેં તમને કીધું એમ છોકરાઓ કે આની જમીન સાથે અથડાશે ત્યારે અંતિમ સ્થાન એનું 0 થઈ જાય. તો આપણે લખી નાખીએ કે જમીન સાથે અથડાય ત્યારે એક્સ એફ બરાબર 0. ચલો, તો જમીન સાથે અથડાય ત્યારે એક્સ એફ બરાબર 0. તો હું એક કામ કરું, અહીંયા 0 મૂકી દઉં, ઇઝ ઇક્વલ ટુ 200 વત્તા 15 t1 માઇનસ 5 t1 સ્ક્વેર. કોમન નીકળે છે કાંઈ? તો કે હા ભાઈ 5 નીકળશે, તો 5 ને કોમન લ્યો તો માઇનસ t1 સ્ક્વેર આ સાઈડ લઈ લો છોકરાઓ, એટલે પ્લસ t1 સ્ક્વેર. પછી 5 કોમન આવ્યું એટલે 3 પ્લસ 3 t1 આવશે, ઓલી સાઈડ જાય તો માઇનસ 3 t1. અને છોકરા 5 કોમન લીધું તો 40, એટલે માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તો કે ભાઈ આ માઇનસ આ સાઈડ આવ્યું તો પ્લસ, પ્લસ આ સાઈડ ગયું તો માઇનસ, પ્લસ 200 માઇનસ. અચ્છા, મારી t1 જોઈ છે, તો t1 જોતું હોય તો છોકરાઓ સિમ્પલ છે, અહીંયા t1 સ્ક્વેર માઇનસ 8 પંચા 40 માઇનસ 8 t1 પ્લસ 5 t1 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બે માંથી કોને કોમન લઈ લો? પહેલા t1 ને, તો t1 માઇનસ 8 આવશે, પ્લસ 5 કોમન તો t1 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. સો t1 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા t1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંથી t1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 આવે, એ તો કોઈ દી શક્ય નથી, તો આ પોસિબલ જ નથી. તો અહીંયા t1 ઇઝ ઇક્વલ ટુ 8 સેકન્ડ આવી જાય, મીન્સ કે પહેલા પથ્થરને જમીન સુધી પહોંચવા માટે સમય 8 સેકન્ડ લઈ ગયો. છોકરા આમાં તમે અહીંથી સીધું કરો ને તોય થાય, પણ સીધુંમાં તમને તકલીફ શું પડશે ને એ ખાલી એક કહું. જોવો તમને સમજાવું મેં હું કામ કરાવ્યું. જો આ કઈ ટફ નથી બનાવ્યું, તમને એટલું સમજાઈ જવું જોઈએ છોકરા. અહીંથી ઉપર ફેંક્યો, આવા મેં ક્વેશ્ચન તમને ઘણી બધી વખત કર્યા. તેનું સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર તો કે સ્થાનાંતર સાહેબ 200 થયું. એ સાહેબ 200 નહીં, તો અહીંથી તમે અહીંથી ફેંકો છો, ત્યાંથી ઉપર તરફ પ્લસ લ્યો અને નીચે તરફ માઇનસ લ્યો, તો સ્થાનાંતર માઇનસ 200 થયું. તો સાહેબ ડી ની જગ્યાએ તમે માઇનસ 200 લખો, પ્રારંભિક વેગ ઉપર તરફ એટલે પ્લસ 15 લખો,
તમે એમ કહો છો કે નીચે આવવા માટેનો સમય t1 તો t1 લખો અને એની જગ્યાએ તમે -10 મૂકી દો તો સાહેબ આ -5t1² આવે. જો આવી ગયું અને સિમ્પ્લિફાય કરો -200 આ સાઈડ જાય તો +200 એક્ઝેક્ટલી તમારું સમીકરણ આવી ગયું. આ સમીકરણ અને આ સમીકરણ જો બે એક્ઝેક્ટલી સેમ છે. હે સાહેબ તો પછી તમે આવું કામ ખોટું અઘરું કરાવ્યું અમને? અંતિમ સ્થાનાંતરની જગ્યાએ અંતિમ સ્થાનને માઇનસ પ્રારંભિક સ્થાનને લેવડાવ્યું. તમને સમજાવીશ એની પાછળનો લોજિક. કારણ કે મારે ગ્રાફ માટે મને અનિવાર્ય છે કે હું આ મેથડથી જાઉં. બાકી તો અહીંથી સીધું t1 મળી જતું હતું છોકરા. હવે આવી નવી વસ્તુ આપણે સેમ પથ્થર 2 માટે કરવાની છે. મારે પાછળ જ જવું પડશે. અહીંયા મારી પાસે સ્પેસ છે નહીં. પથ્થર 2 માં જોઈ લો છોકરા. તો હવે હું પથ્થર 2 માટે લખી નાખું. પથ્થર 2 માટે તો આપણે અગેન છોકરાઓ એની માટે હવે હું એક્સેપ્ટ નહીં લખી શકું ને છોકરાઓ. હવે જોવા જાવ તો એક્સેપ્ટ નહીં લખી શકું. હવે મારે એને કીધું પછી એક્સેપ્ટ 1 આ પહેલા માટે છે એટલે બધું પહેલા માટે તો એક્સેપ્ટ 1. હવે મારે લખવાનું આવશે છોકરાઓ બીજા માટે એટલે સ્થાનાંતરની જગ્યાએ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન આપણે અહીંયા કેટલું કીધું હતું xi. તો અહીંયા હું રાખી દઉં છોકરાઓ xi ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ પ્રારંભિક વેગ કે બીજાનો કેટલો હતો 30 તો 30. અચ્છા પહેલા પથ્થરને જમીન સુધી પહોંચવા t1 સમય લઈ ગયો બીજાને t2 લઈ ગયો પ્લસ હાફ at² એની જગ્યાએ -10 મૂકી દઉં તો -5t2². અહીંથી છોકરાઓ xf2 તમારી પાસે મળી ગયું બીજા પથ્થરનું અંતિમ સ્થાન માઇનસ આ કેટલું હતું હે તો કે બીજો પથ્થર એ સેમ ઊંચાઈથી ફેંક્યો હતો 200 જ તો ઉપર તરફ એટલે 200 ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ 30t2 -5t2². ચાલો તો xf2 બરાબર અહીંથી તમારી પાસે એક સમીકરણ બની ગયું xf2 બરાબર 200 પ્લસ 30t2 -5t2². અને હું કહી દઉં કે છોકરાઓ પથ્થર 2 જમીન સાથે અથડાય ત્યારે પથ્થર 2 જમીન સાથે અથડાય ત્યારે xf2 બરાબર 0 થાય. હે સાહેબ એનું અંતિમ સ્થાન કારણ કે ઉદ્ગમ બિંદુએ પહોંચી ગયું છે. ભાઈ 0 કેમ લ્યો છો તમે? આની પહેલા 0 લીધું હતું યાર. આ xf1 તમે 0 કેમ લ્યો છો બકા? અહીંયા તે જોતો અહીંથી તું ઉપર +200 કહેતો હતો અહીંયા તારો x કોઓર્ડિનેટ 0 થઈ ગયો. એ સાહેબ x થોડો થયો y થયો. તારી વાત સાચી પણ એને યાર x કીધું તો તું એટલું તો સમજી હક ને કે હવે આ દિશાને હું x કહું છું યાર. એમાં હું ન્યા એટલું તો આપણે બ્રેઇનને ડેવલપ કરવું પડે ને કે અહીંયા 0 આમ છે. તો અહીંથી ઉપર +200 અહીંયા આવે ત્યારે અથડાય એટલે ઉદ્ગમ બિંદુ પાસે અથડાણું તો 0. અથડાય ત્યારે મેં લખ્યું છે જુઓ તમે અથડાય ત્યારે 0. હાલો મૂકો અહીંથી કોને કોમન કાઢશું છોકરાઓ તો કે અગેન 5 ને કોમન કાઢો -t2² ડાબી બાજુ આવે તો +t2². 5 કોમન કાઢ્યો 6 પંચા 30 તો -6t2 અને 200 છે એ છોકરાઓ માઇનસ થઈ જશે 40 ઇઝ ઇક્વલ ટુ 0. 10 ચોકું 40 કરીએ છોકરાઓ તો t2² -10t2 પ્લસ 4t2 -40 ઇઝ ઇક્વલ ટુ 0 મારા વાલા. ચાલો 10 ચોકું 40 -10 પ્લસ 4 -6 આવી ગયું. આ બે માંથી છોકરા હું કોને કોમન લખી શકું તો કે t2. ઓકે વેરી ગુડ. ચલો ભાઈ તો કે t2 ઇન્ટુ શું આવશે છોકરાઓ t2 ઇન્ટુ t2 -10 એક t2 કોમન લઈ લીધું અને પ્લસ છોકરા હું 4 ને કોમન લઉં તો t2 -10 જ આવશે ઇઝ ઇક્વલ ટુ 0. આના ઉપરથી બે શક્યતા બની t2 -10 ઇઝ ઇક્વલ ટુ 0 થયું અથવા t2 + 4 ઇઝ ઇક્વલ ટુ 0 થયું. તો અહીંથી છોકરાઓ t2 ઇઝ ઇક્વલ ટુ -4 સેકન્ડ આવે વિચ ઇઝ નોટ પોસિબલ. આવું બધી શક્ય નથી તે. તો બીજાને પહોંચવા માટે કેટલો સમય લઈ ગયો 10 સેકન્ડ. તો મેં 200 મીટર ઊંચા પર્વત પરથી એકને 15 મીટર પર સેકન્ડના વેગથી ફેંક્યો તો એ 8 સેકન્ડમાં નીચે આવ્યો અને બીજાને 30 મીટર પર સેકન્ડના વેગથી ફેંક્યો ઉપર તરફ તો એ 10 સેકન્ડમાં નીચે આવ્યો. મીન્સ કે 8 સેકન્ડ સુધી બેયે ગતિ કરી અને 9મી અને 10મી સેકન્ડ સુધી માત્ર બીજા પથ્થરે જ ગતિ કરી. હે સાહેબ એવું કેમ? કોમન સેન્સ છે ને. તું બેને એક સાથે ફેંકે છો ઈ કે છે યાર કે પ્રારંભિક ઝડપથી એટલામાં ફેંકવામાં આવે છે એક સાથે તું ફેંકે છો
એકને 8 સેકન્ડ સમય લાગે છે અને બીજાને 10 સેકન્ડ લાગે છે. તો હવે તને એને સાપેક્ષ સ્થાન કીધું છે, તને એને સ્થાનમાં થતો નહીં, એમ કીધું છે પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરના સ્થાનમાં, એટલે કે બેના સાપેક્ષ સ્થાનમાં. તો કે બે 8 સેકન્ડ સુધી સાથે ગતિ કરે છે, પણ 9મી અને 10મી સેકન્ડ સુધી માત્ર બીજો પથ્થર જ ગતિ કરે છે, કારણ કે બીજા પથ્થરને પહોંચવા માટે 10 સેકન્ડનો સમય લાગે છે. તો આપણે અહીંયા લખી શકીએ છોકરાઓ કે 0 થી 8 સેકન્ડ સુધી બંને પથ્થરો એક સાથે ગતિ કરે છે. t બરાબર 0 થી 8 સેકન્ડ સુધી, t બરાબર 0 થી 8 સેકન્ડ સુધી બંને પથ્થરો એક સાથે ગતિ કરે છે. બંને પથ્થરો એક સાથે ગતિ કરે છે. અને પછી આપણે લખી શકીએ 9મી અને 10મી સેકન્ડ દરમિયાન માત્ર બીજો પથ્થર જ ગતિ કરે છે. હે સાહેબ, તો હવે એમાં શું કરવાનું? જો તમે ગ્રાફ જો છોકરા, જો ગ્રાફ જો 8 સેકન્ડ સુધી, જો 8 સેકન્ડ સુધી, જો 8 સેકન્ડ સુધી સીધો જ છે. જો 8 સેકન્ડ સુધી એક્ઝેક્ટલી. અને તમે નીચેથી આમ એક્સટેન્ડ કરો એટલે 8 આવી જાય ઓલમોસ્ટ. નીચે એક્સટેન્ડ કરો એટલે. તો સાહેબ એ તમે પ્રૂવ કરો કે એ ગ્રાફ સુરેખા છે, કારણ કે કીધું છે કે ગ્રાફના રેખીય અને વક્ર ભાગના સમીકરણો લખો. ગ્રાફ સુરેખા દેખાય તો તમારો જે સમીકરણ છે એ સુરેખા વાળું ક્યાંક આવવું જોઈએ. તારી વાત સાચી દોસ્ત. હાલ મને શું કીધું છે? x2 - x1 કીધું છે. તો હવે હું એક કામ કરું કે ઈ સમય સુધી તો છોકરાઓ બે એક સાથે ગતિ કરે છે. કયા સમય સુધી? 8 સેકન્ડ સુધી. તો જો ભાઈ હું એક કામ કરું, આ જે છે છોકરાઓ તમે અહીંયા જોવા જાઓ, બરાબર સમજો મારી વાતને. હું આ જે છે ને x(1) હે છોકરો, આને સમીકરણ નંબર 1 કહી દઉં, અને આ x(2) વાળું અહીંયા જેવું ને, હે આને હું સમીકરણ નંબર 2 કહી દઉં છું. અને હવે હું શું કરું છું ખબર છે? 2 - 1. સાહેબ તમને કેમ ખબર પડે? કારણ કે મને x2 - x1 કીધું છે. તો હું ડાબી બાજુ લખી નાખું x(2) - x(1) ઇઝ ઇક્વલ ટુ, ચાલો અહીંયા કયો ભાઈ, 200 પ્લસ 30 into t minus 5t સ્ક્વેર. એ સાહેબ t2 છે, t2. પણ મેં t લખ્યું, હું કહું કે મેં ખોટું નથી લખ્યું, હું 2 ભૂલી નથી ગયો, ચિંતા કરો હો. અચ્છા, અહીંયા હું લખશું 200 + 15t minus 5t સ્ક્વેર. 200 + 15t minus 5t સ્ક્વેર. એ સાહેબ ત્યાં તો t1 છે, t1. બરાબર છે, મેં નથી લખ્યું. હું કામ નથી લખ્યું કયો ને તમે? મેં એટલા માટે નથી લખ્યું કારણ કે છોકરાઓ અહીંયા હું વાત કરી રહ્યો છું 0 થી 8 સેકન્ડ માટે. તો ધેટ મીન્સ કે બંને પથ્થરની હું 8મી સેકન્ડે વાત કરું છું. તો મારે t1 t2 અલગ અલગ હું કામ કેવું પડે બગા? હા, અહીંયા ઠીક છે, ટોટલ t1 8 સેકન્ડ છે, અહીંયા ટોટલ t2 10 સેકન્ડ છે. હવે તો હું ક્યારે વાત કરું છું? તો કે અહીંયા ગ્રાફ પરથી જો, ગ્રાફ પરથી આ સમાન સમયગાળો છે, જે કોમન ટાઈમ છે એ t જ છે. જો તમે કોઈ કોમન ટાઈમ t માટે હું વાત કરું છું, અને t તમારો કંઈક 8 સેકન્ડ છે, અને આપણને ખબર છે કે 8 સેકન્ડ સુધી બે ગતિ કરે છે. તો અહીંયા હું ન લખી શકું. હાલો તો છોકરો આ 200 ગયા પછી જો તો છોકરો 30t - 15t એટલે 15t થાય. હા, એ 30t - 15t 15t. છોકરો -5t સ્ક્વેર અને માઇનસ પ્લસ, તો -5t સ્ક્વેર ના +5t સ્ક્વેર બે એકબીજાને ઉડાડી દેશે, એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે. તો હું વધ્યું છોકરાઓ કે xf2 - xf1 બરાબર 15t. એ છોકરાઓ xf1 - xf2 એટલે x2 - x1 જ થયું ને. x2 - x1 નો આખાનો હાઈએસ્ટ પાવર 1 અને t નો હાઈએસ્ટ પાવર 1. ગ્રાફ કેવો આવે? આપણે ભણી ગયા સુરેખા. બેનો ગ્રાફ સુરેખા આવે, અને સુરેખાનું સમીકરણ તમને કીધું જ ને, તો તમારે આવું લખવાનું થાય. x2 - x1 કયો કે xf2 - xf1 કયો ઇઝ ઇક્વલ ટુ 15t. જો t ની આમાંથી એક જ ઘાત છે, સુરેખા. હે સાહેબ, તમે અહીંયા બે માં ટી ક્યાંથી લઈ આવ્યા? હે એ અમને નો સમજાણું સાહેબ. એકમાં t2 હતું અને એકમાં t1 હતું. અરે બટકા, હું કઈ વાત કરું છું 0 થી 8 સેકન્ડે.
પહેલો 8 સેકન્ડે નીચે આવ્યો, બીજો 8 સેકન્ડે નીચો નહીં આવ્યો હોય તો 10 સેકન્ડે નીચો આવતો હશે. તો હું બેની બાદબાકી કરું છું. બેની બાદબાકીમાં ડેફિનેટલી ટાઈમ અહીંયા જુદા જુદા છે. તો આને અહીંયા T1 T2 ન કીધો હોત ને સિમ્પલ ટી જ રાખ્યો હોત તો હું ફેર પડે, તો તને સમજાઈ જાય કે પહેલા પથ્થર માટેનો સમય 8 સેકન્ડ છે અને બીજા પથ્થર માટેનો સમય 10 સેકન્ડ છે. હાલ માની લે અહીંથી 1 કાઢી નાખ, 1 કાઢી નાખ, તો 1 કાઢી નાખ, બધી જગ્યાએથી 1 કાઢી નાખ, તો તને ટી શું મળે? 8. અને અહીંથી તું બધી જ જગ્યાએથી 2 કાઢી નાખ, આ 2 કાઢી નાખ, આ 2 કાઢી નાખ, આ 2 2 2 2 2 2 જવા દે, તો તને અહીંયા ટી બીજા માટે 10 મળે જ ને. તું તરત કહેત ને કે પહેલા માટે 8 સેકન્ડ છે, બીજા માટે 10 સેકન્ડ છે, તો હવે ટી ટી હરકત થઈ ગયા ને. લા ખબર પડી ભાઈ મેં હું કીધું ઈ? હલો બાયલી વડોદરા, ઓકે મોડાસા, T2 કહું કે T1 કહું? 8 સેકન્ડ લઉં ને 0 થી 8 તો બે હરકત થયા ને. 8મી સેકન્ડે T1 એ 8 થયું, T2 8 જ થયું. અને ત્યાં સુધી સુરેખા છે. અને પછી હવે હું અહીંયા તમને હજી એક આપણે સ્લાઇડ એડ કરી દઈએ. ટોટલ 10 સેકન્ડની વાત છે, તો હું અહીંયા લખું છું છોકરાઓ કે હવે T બરાબર 8 થી 10 સેકન્ડ દરમિયાન, ખરેખર T2 માટે આવે. હવે T2 બરાબર 8 થી 10 સેકન્ડ દરમિયાન માત્ર બીજો પથ્થર જ ગતિ કરે છે. માત્ર બીજો પથ્થર જ ગતિ કરે છે 8 થી 10 સેકન્ડ દરમિયાન. તો 8 થી 10 સેકન્ડ દરમિયાન માત્ર બીજો પથ્થર ગતિ કરે છે. એટલે XF1 તો 0 થઈ ગયું છોકરાઓ. જો જમીન સાથે અથડાય ત્યારે XF1 તો 0 થઈ ગયું. કોણ બચ્યું ખાલી? તો કે XF2. તો કે XF2 ને હું અહીંયા લખું છોકરાઓ કે ભાઈ XF2. હવે હા બોલો. તમે 10 સેકન્ડ થી 8 સેકન્ડ કરે બીજા પદાર્થ માટે તો સ્થાનાંતર 200 ના થાય ને? ફરીથી શું કહો છો? સર તમે 10 સેકન્ડ નું 8 સેકન્ડ કર્યું તો સ્થાનાંતર 200 ના થાય ને? હા 200 ના થાય બેન, સમજો. ઓકે વેરી ગુડ ક્વેશ્ચન બેનનો, કે આપણે ઓલો 8 સેકન્ડે સ્થાનાંતર 200 થઈ ગયું, ઓલા માટે 10 સેકન્ડે થઈ ગયું. પણ બેન મેં સમીકરણ સ્થાનાંતરનું નથી આપ્યું, સ્થાનાંતરના તફાવતનું આપ્યું. જો તમે સ્થાનાંતરનો તફાવત નહીં, બેઝિકલી સ્થાનનો તફાવત. કયું સેન્ટર હતું? મોડાસા. ઓકે ગુડ ક્વેશ્ચન. આ એવું દેખાડે કે તમે સમજ્યા. જો બેન તમે સમજો કે અહીંયા આપણે એ વાત તમારી ક્લિયર જ છે કે પહેલા માટે 8 સેકન્ડે સ્થાનાંતર 200 થઈ ગયું હશે, બીજા માટે નહીં થયું હોય. પણ મને ગ્રાફ બીજાના સ્થાનાંતરનો નથી પૂછ્યો ને બેન, મારે ગ્રાફ ડ્રો કરવાનો છે પહેલા અને બીજાના સાપેક્ષ સ્થાનના તફાવતનો. જો તમે આપણો અહીંયા વાત કેની માટે થઈ રહી છે? પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાન, x2 - x1 ની વાત થઈ રહી છે. ડન? ક્લિયર? ઓકે ગુડ ક્વેશ્ચન. તો હવે અહીંયા 8 થી 10 સેકન્ડ દરમિયાન માત્ર બીજો પથ્થર જ ગતિ કરશે. એટલે જો બેન હવે તમને પાછો એમાં અહીંયા જવાબ મળ્યો કે હવે હું XF2 - XF1 નહીં લખું, મેં XF1 0 કહી દીધું. કારણ કે 8 સેકન્ડ બાદ તો પહેલા પથ્થરનું સ્થાન 0 થઈ ગયું, બીજાનું રહ્યું. તો બીજાનું સમીકરણ, આ બીજું સમીકરણ લખું છું, આ 200 પ્લસ 30T2 માઇનસ 5T2 સ્ક્વેર માઇનસ 5T2 સ્ક્વેર. સાહેબ આમાં તમે શું કાળો કાઢ્યો? આમાં કાંઈ નહીં. આને આમ ન લખી શકું હે કે x2 XF2 લખો કે x2 લખો. આને આમ ન લખી શકું. x2 બરાબર 200 વત્તા 3T2 માઇનસ 5T2 સ્ક્વેર. એ છોકરાઓ આઈએસ જો એ ભાઈ સાહેબ આ તો x2 આવ્યું, XF1 કેટલું હતું ત્યારે? 0. તો આમ લખી શકું x2 - x1. મને ખબર છે કે ખરેખર x1 0 છે, તો આ મારી માટે x2 છે. તો હું અહીંયા x2 - x1 x2 ની જગ્યાએ લખી નાખું છોકરાઓ 200 પ્લસ 30T2 માઇનસ 5T2 સ્ક્વેર. x1 0 થઈ ગયો. તો તમે અહીંથી ચેક કરવા જાઓ તો x2 - x1 F2 કયો કે નો કયો? ધેટ્સ ઓકે. 200 પ્લસ 30T2 માઇનસ 5T2 સ્ક્વેર. છોકરાઓ
ચેક કરો તો મારા વાલાઓ, ચેક કરો તો x2 માઇનસ x1 ની આખું એક ટર્મ છે. એકલું x2 નથી, એકલું x1 નથી. ગ્રાફમાં મને y અક્ષ ઉપર x2 માઇનસ x1 આખું પદ આપ્યું છે. એની હાઈએસ્ટ પાવર 1 અને સામે સમય છે, સમયની હાઈએસ્ટ પાવર 2 અને જેની હાઈએસ્ટ પાવર 2 છે એનો સહગુણક ઋણ એટલે પેરાબોલા, માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ્સ. યાદ કરો તમે. બટ અહીંયા સુધી બે મોશન કોમન છે, અહીંયા સુધી બે મોશન કોમન છે. હું ગ્રાફ આમ ડ્રો કરું છું, આ x2 આ x1 વર્સિસ સમય. અહીંયા સમય તરીકે t2 લઈ લઉં. ચાલો તો તમે જોઈ લો, x2 માઇનસ x1 ની હાઈએસ્ટ પાવર 1, t2 ની હાઈએસ્ટ પાવર 2 અને છોકરાઓ આગળનો સહગુણક માઇનસ. એટલે આવો ગ્રાફ આવે. સાચી વાત, પેરાબોલા, માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ. બટ એને આપણને 8 સેકન્ડ સુધી તો બેયની ગતિ એક સાથે થાય છે, એટલે ત્યાં સુધી તો ગ્રાફ સુરેખા મળ્યો 8 સેકન્ડ સુધી. પછી આવો શેપ આવી જાય. એટલે પછીનો જે શેપ છે એ પરવલય છે. ગ્રાફનો શેપ પરવલય છે, એનો ગતિપથ નહીં. ગતિપથ તો આવો જ છે, જોજો પાછો આમાં ગતિપથ તો આ જ છે. ગ્રાફ જે છે, ગ્રાફમાં એક કયો શેનો ગ્રાફ? બીજાની સાપેક્ષે પહેલાના સ્થાનનો, સાપેક્ષ સ્થાનના ગ્રાફની વાત થઈ છે. પહેલાનું સ્થાન એકલું નહીં, બીજાનું સ્થાન એકલું નહીં, બીજાના સ્થાનની સાપેક્ષે પહેલાનું સ્થાન, સોરી બીજાનું સ્થાન પહેલાની સાપેક્ષે x2 માઇનસ x1, બીજાનું સ્થાન પહેલાની સાપેક્ષે x2 માઇનસ x1 ની વાત થઈ છે. અને એ દરમિયાન તમે સમીકરણ આપણને આવું મળ્યું, હું લખી શકું છોકરાઓ કે x2 માઇનસ x1 બરાબર 200 વત્તા 30t માઇનસ 5t સ્ક્વેર. આનું તમને પૂછ્યું જ ને, રેખીય ભાગનું સમીકરણ. એક રેખીય ભાગનું પૂછ્યું છે ને બીજું વક્ર ભાગ. મેં સમીકરણો બે આપી દીધા. અને આ જે છે એ તમારો ગ્રાફ સુરેખા થઈ ગયો, અને આ જે છે એ તમારો આ જે છે એ તમારો ગ્રાફ પરવલય થઈ ગયો. પરવલય. તો એને એકોર્ડિંગ છોકરાઓ પહેલાનું જોવો, તમને આવું મળ્યું x2 માઇનસ x1 બરાબર 15t. આમાં છોકરાઓ સીધું એને ટી જ લીધું તમને. બીજા માટે મેં t1 t2 ચાઈ કરીને અલગ અલગ કીધું. પહેલામાં 8 સેકન્ડ, બીજામાં 10 સેકન્ડ, જે બીસી ભાગ વડે દર્શાવ્યું છે છોકરાઓ. બસ પૂરું થઈ ગયું. અહીંયા તો છોકરાઓ ઓલરેડી, અને બીજું સમીકરણ જે છે એ તમને ક્યાં ગયું? આ રહ્યું, જો આ બીજું સમીકરણ -200. પણ તમને જે આની અંદર સોલ્યુશન આપ્યું છે એમાં તમને ક્લેરિટી નહીં બને, એટલા માટે જરૂરી છે કે તમે આ સોલ્યુશન આખે આખું લખો. ઇક્વેશનો એ જ બને છે, જો છે x2 માઇનસ x1 અને t વચ્ચે સંબંધ રેખીય છે. પછી દ્વિતીય પથ્થર જમીન સાથે અથડાય ત્યારે x2 બરાબર -200 લીધું. -200 ઓલી સાઈડ જાય તો +200. એની જ વાત આવી, જોવો છોકરો. તેથી બંને બોલ જમીન પર આવી ગયા છે, બીસી ભાગમાં દર્શાવેલ છે. બટ દ્વિતીય પથ્થર જ ગતિમાં છે. પણ જે મેં તમને અહીંયા છોકરાઓ ક્લેરિટી આપી છે કે દ્વિઘાત સમીકરણ બન્યું અને પહેલામાં ઓલું સુરેખ સમીકરણ બન્યું, આ નોટ કરી લેવું જરૂરી છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. બાય. ક્વેશ્ચનમાં કોઈને કઈ ડાઉટ? રેડી બધાને? આપણે જે ડિસ્કશન કર્યું હોય ઓકે ફાઇન. જ્ઞાનવેલી ભુજ, ઓકે ડન. હવે આ મેં તમને પ્રીતિ નામનો આ ક્વેશ્ચન યાદ કરો, બહુ સ્ટાર્ટિંગના બીજા ત્રીજા લેક્ચરમાં જ આવ્યો હતો, મેં બાકી રખાયો હતો. યાદ કરો તમે જરાક. તમને તો યાદ નહીં હોય, મને તો યાદ છે, એટલા માટે હવે ઈ ક્વેશ્ચન આજે કરી શકીએ. સાહેબ તેથી તમે કેમ ન કરાયો? અમે તો બધા પહેલા જ મૂક્યો તો. તમને આજે સમજાશે કે સાપેક્ષની રીતે જ કરવો જોઈએ, તો જ સમજાય. બાકી જવાબ યાદ રહી જાય, સમજાય નહીં. પ્રીતિ નામે એક છોકરી, હવે કોઈ હોય તો આમાં માફ કરજો, મેટ્રો સ્ટેશન પર પહોંચે છે અને જુએ છે કે એક્સેલરેટર બંધ છે. એસ્કેલેટર, ટૂંકમાં હું ઇંગ્લિશમાં લખું છું એસ્કેલેટર. એ જોવે છે કે એસ્કેલેટર બંધ છે. એસ્કેલેટર એટલે ઓટોમેટિક પગથિયા ન હોય છોકરો, તમને બધાને હવે તો જો કે બહુ કોમન થઈ ગયા, ઉભા રહ્યો ની ઓટોમેટિકલી ચડી જાય એવું એસ્કેલેટર. હવે પ્રીતિ નામની એક ગર્લ એટલે એક છોકરી છે, યુ નો, હા આ રહી, આ ગર્લ છે.
એ મેટ્રો સ્ટેશન પર પહોંચે છે અને જુએ છે કે ભાઈ એસ્કેલેટર બંધ છે. હવે તેણીને સ્થિર એસ્કેલેટર પર ચાલતા T1 સમય લાગે છે. એટલે અહીંથી અહીંયા સુધી T1 સમય લાગે છે. બાકીના દિવસોમાં તેણી ચાલુ એસ્કેલેટર પર ઊભી રહીને T2 સમયમાં અહીંયા પહોંચે છે. જો તે ચાલુ એસ્કેલેટર પર ચાલતી હોય તો કેટલા સમયમાં ઉપર પહોંચશે? ઉપર એટલે ટૂંકમાં અહીંયા, હા ઉપર નહીં, ભાષામાં ઉપર નહીં ઘણા મતલબ થાય. હવે અહીંયા પ્રીતિબેનની વાત થાય છે. પહેલા લેંગ્વેજ છે ને, ગુજરાતી નીટ 2017 નો ક્વેશ્ચન છે, શાંતિથી સમજજો. પહેલા તેણીને સ્થિર એસ્કેલેટર પર ચાલતા, એટલે એસ્કેલેટર સ્થિર છે, T1 સમય લાગે. એને કેટલું અંતર કાપવાનું? તો કે અહીંથી અહીંયા સુધીનું ધારો કે આ D જેટલું અંતર છે. તો પહેલા હું લખું સ્થિર એસ્કેલેટર પર. તો કે સ્થિર એસ્કેલેટર, અચ્છા અચળ ઝડપથી જ જાય છે. હું એમ કીધું કે છોકરાઓ પ્રીતિની ઝડપ, વેલોસિટી ઓફ, આપણે પ્રીતિ એટલે VP કીધું. કોની સાપેક્ષે? તો કે તેણીને સ્થિર એસ્કેલેટર પર ચાલતા T1 સમય લાગે છે. એટલે એ T1 સમયમાં અહીંથી અહીંયા સુધી પહોંચે છે. અહીંયા સમય 0, અહીંયા T1, અહીંયા સુધી પહોંચે છે. ત્યારે એની ઝડપ જે છે એ પ્રીતિની ઝડપ સ્થિર એસ્કેલેટરની સાપેક્ષે છે. તો હું શું સિમ્પલ લખું છોકરાઓ કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય T1 સમયમાં પહોંચે છે. અંતર કેટલું કાપે છે? D. અને એની ઝડપ કેટલી? VPE. એ સાહેબ તમે આ PE હું કામ કીધું? હે, તો તમે ચોખ્ખો પાડો. પ્રીતિબેનની ઝડપ એસ્કેલેટરની સાપેક્ષે એવું એને કાંઈ નથી કીધું, લખીને આપ્યું, તમે વાંચો. તેણીને સ્થિર એસ્કેલેટર પર ચાલતા T1 સમય લાગે છે. મીન્સ કે સ્થિર એસ્કેલેટરની સાપેક્ષેની ઝડપ પ્રીતિબેનની ઝડપ VPE છે. પછી હવે શું છે? બાકીના દિવસોમાં તેણી ચાલુ એસ્કેલેટર પર સ્થિર ઊભી રહી ગઈ છે. એટલે હવે પ્રીતિબેન સ્થિર છે ને એસ્કેલેટર ઈ પ્રીતિબેનને અહીંથી અહીંયા સુધી લઈ જાય છે. તો હવે ગતિશીલ એસ્કેલેટર માટે, ગતિશીલ એસ્કેલેટર માટે હવે આ ગતિશીલ એસ્કેલેટર માટે તો કેટલો સમય લાગે છે? ને કીધું T2 સમય લાગે છે. ભલે બહુ કરી લે. તો T2, અચ્છા અંતર કેટલું કાપે છે? D. અચ્છા હવે કોની ઝડપ? હે, કોણ ગતિ કરે છે? તો કે હવે જોજો, બાકીના દિવસોમાં માતાજી એટલે કે પ્રીતિબેન સ્થિર છે અને એસ્કેલેટર ચાલે છે, એટલે એસ્કેલેટરની ઝડપ. અચ્છા કાંઈ ન હોય, હવે એને નથી કીધું કે ભાઈ એસ્કેલેટર ફલાની સાપેક્ષે, એસ્કેલેટર આમ નામ ઠીક છે, તો કાંઈ ન કીધું તો ગ્રાઉન્ડની સાપેક્ષે લઈ શકું, ડોન્ટ વરી. T2 સમયમાં ઉપર ચડે છે. જો તે ચાલુ એસ્કેલેટર પર ચાલતી હોય, એટલે હવે એસ્કેલેટર એ ગતિમાં છે ને પોતે ગતિ કરતી હોય, બે છે. એસ્કેલેટર એ ગતિમાં છે ને પોતે ગતિ કરતી હોય, બે છે. ધેટ મીન્સ કે હવે મારે લખવું પડે છોકરાઓ, વેલોસિટી ઓફ પ્રીતિબેન વિથ રિસ્પેક્ટ ટુ એસ્કેલેટર, એટલે વેલોસિટી ઓફ પ્રીતિબેન માઇનસ વેલોસિટી ઓફ એસ્કેલેટર. હવે બંને હોય, જો તે ચાલુ એસ્કેલેટર પર ચાલતી હોય તો કેટલા સમયમાં ઉપર પહોંચશે? એટલે પ્રીતિબેન કેટલા સમયમાં ઉપર પહોંચશે? અચ્છા કાંઈ કીધું ન હોય તો ઓટોમેટિકલી હું કોની સાપેક્ષે વાત કરી શકું? ગ્રાઉન્ડ. અચ્છા ઉપર પહોંચશે, ક્યાં ઉપર પહોંચશે? તો કે એસ્કેલેટરમાં નીચેથી ઉપર. કોની સાપેક્ષે? તો કે જમીનની સાપેક્ષે. એટલે મારે નક્કી કરવાનું છે પ્રીતિબેનનું જમીનની સાપેક્ષે. તો પ્રીતિબેનનું એસ્કેલેટર સાપેક્ષે જે હોય એમાં મારે એડ કરી દેવાનું. મને આટલું સમજાય, બીજું કાંઈ પણ ન સમજાય કે જમીનની સાપેક્ષે પ્રીતિબેન કેટલા સમયમાં ઉપર પહોંચશે. કારણ કે પ્રીતિબેન એસ્કેલેટરની સાપેક્ષે T1 સમયમાં પહોંચ્યા, એસ્કેલેટર જમીનની સાપેક્ષે T2 સમયમાં પહોંચ્યા. તો હવે જમીનની સાપેક્ષે પ્રીતિબેન કેટલા સમયમાં પહોંચશે એ મને પૂછ્યું છે. તો અંતર કેટલું કાપવાનું? હવે જુઓ તો VPE ની કિંમત અહીંથી અહીંયા મૂકું, VPE ની કિંમત અહીંથી અહીંયા મૂકું તો એ કેટલી થશે? D/T1 પ્લસ VE. સાહેબ આ તો ઈ છે, અરે બકા એસ્કેલેટર કાંઈ કીધું ન હોય તો ઓટોમેટિકલી ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં હોય, તો આની વેલ્યુ અહીંયા મૂકું હું તો એ કેટલી થશે? D/T2. અને મને પ્રીતિબેન ગ્રાઉન્ડની સાપેક્ષે કેટલા? એ સાહેબ એવું ક્યાં કીધું છે? તું જો વાંચતો,
ચાલુ એસ્કેલેટર પર ચાલતા હોય તો એ કેટલા સમયમાં જમીન પર કેટલા સમયમાં ઉપર પહોંચશે જમીનની સાપેક્ષે. પહેલા એને ઉપર એમ કીધું હતું સ્થિર એસ્કેલેટર પર ચાલતા, મીન્સ કે એનો ચાલવાનો વેગ સ્થિર એસ્કેલેટરની સાપેક્ષે આપ્યો છે. તો એની જગ્યાએ dy/t1 મૂક્યું. હવે ચાલવાના તો ડી જ છે અને ધારો કે સમય ટી છે. પોતે ગતિ કરે કે એસ્કેલેટર એને લઈ જાય કે બે સાથે જાય, અંતર તો ડી જ કપાવવાનું છે. ડી ગયા તો ટી બરાબર છોકરાઓ T1 into T2 upon T1 plus T2. Yeah, 1 upon T is equal to 1 upon T1 plus 1 upon T2. એમ યાદ રાખી લો ચેન્નઈ. આમાં તમને સીધું આપી દીધું છે છોકરાઓ. ટોટલ જો V1 plus V2. ક્યાંથી થઈ સાપેક્ષ વેગ ક્યાંથી આવ્યો? એટલે ખરેખર ટોપિક 6 નો ક્વેશ્ચન છે. મેં જેથી ભણાવ્યું તેથી તમને કીધું હતું હું લાસ્ટમાં તમને કરાવીશ ક્વેશ્ચન, કારણ કે સાપેક્ષ વેગ વગર સમજાવી ના શકાય. થઈ જાય બે જવાબ તો આવવાના જ છે. જવાબ લાવવો એ આપણો એમ હોતો નથી. જવાબ તો अपने आप आ जाएगा. આ સેમ એવો એક હોમવર્કમાં છોકરાઓ આપ્યો છે, કરવાની કઈ જરૂર નથી. 21મો એક વ્યક્તિને સ્થિર એસ્કેલેટર પર ચાલતા T1 સમય છે, પછી આમ ટૂંકમાં એટલે ઈ જ છે વાત. હવે આ મેં તમને એક બાકી રખાયો હતો ટોપિક 16 નો 15મો. ખરેખર આપણી ટેક્સ એક્સરસાઇઝ આવી એક છે, આપણામાં આમ નામ આપ્યું છે, આવી એક ટેક્સ એક્સરસાઇઝ છે. આ કરો, સમજવું જરૂરી છે, શાંતિથી જોજો તમે. અમે બાકી રખાયો હતો જે તે સમયે, પણ મેં યાદ કરીને તમને કહી દીધું. અહીંયા એક વિમાન છે ને છોકરો, એ જમીનથી 3600 મીટરની ઊંચાઈએ અચળ ઝડપથી ઉડે છે. માની લો આ જમીન છે છોકરો, અહીંયા વિમાન છે આવી રીતનું. આમ એ વિમાન 3600 મીટર ઊંચાઈએ અચળ ઝડપથી ઉડે છે. VP વેલોસિટી ઓફ પ્લેન. જમીન પરના અવલોકન બિંદુ માટે, ઓહો સાંભળજો, જમીન પરના અવલોકન બિંદુ માટે વિમાન 10 સેકન્ડમાં 30 ડિગ્રીનો ખૂણો રચતો હોય તો વિમાનની સરેરાશ ઝડપ કેટલી? મને વિમાનની ઝડપ પૂછી છે. વિમાન 10 સેકન્ડમાં જમીન પર 30 ડિગ્રીનો ખૂણો આતરે છે. હવે આ તો સાહેબ આમાં તો તમે આવું પહેલા હું કામ ન કરાયું? હવે મને શોખ તો નહીં હોય કે આવા ઈઝી ક્વેશ્ચન બાકી રાખવાનો. હવે તમને આજે સમજાશે. જો છોકરાઓ, બે શક્યતા બને કે નહીં? બધા શાંતિથી વિચારી મને કહેજો. આમાં બે શક્યતા ન બને. અવલોકનકાર અહીંયા ઉભો છો, જોજો આ કેસ 1. અવલોકનકાર અહીંયા ઉભો છે, હું જ છું, આપણે બધા અવલોકનકાર છીએ, અને આપણે બરાબર આપણી ઉપર પ્લેન ને જોઈએ છીએ. બરાબર આપણી ઉપર કેટલી ઊંચાઈ? તો કે 3600 મીટર. અને ઉપર જોઈએ છે, જે સમયે ધ્યાન ગયું એ સમય T બરાબર 0, અને પ્લેન સીધું જ જાય છે, અને T બરાબર 10 સેકન્ડ અહીંયા પહોંચી ગયું, અને એને ટોટલ 30 ડિગ્રી ખૂણો આપ્યો. બરાબર કે નહીં? પેન ઉપર જતું હતું, જો તો એક વિમાન જમીન ત્યાં 3.6 કિલોમીટર ઊંચાઈ અચળ ઝડપથી ઉડે છે. જમીન પરના અવલોકન બિંદુ પાસે વિમાન 10 સેકન્ડમાં 30 ડિગ્રીનો ખૂણો. એટલે મેં આમ જોયું ને એ સમયને 0 સેકન્ડ કીધું હોય નહીં, એને 0 લીધું તો એ સીધું ગયું 10 સેકન્ડ સામે પહોંચ્યું ને, અહીંયા પહોંચ્યું ને તો એને 30 ડિગ્રીનો ખૂણો આંતર્યો. અને કોક કે લે સાહેબ મારે એમ નથી કરવું, મને આમ ફીલ થયું. કેસ 2 કે વિમાન હતું ને, વિમાન એ આમ જતું હતું. કયું? તો કે ભાઈ કેટલાની? તો કે VP ની અચળ ઝડપથી. અને અવલોકનકાર અહીંયા ઉભો હતો, આ રહ્યો જમીન. ટૂંકમાં VP આમ છે, VP થી જતું હતું. અવલોકનકાર અહીંયા ઉભો હતો. એને શું કર્યું? એને જોયું ને ત્યારે વિમાન સામે હતું, વિમાન સામે હતું. 10 સેકન્ડમાં સુરેખ માર્ગી અહીંયા વિમાન પહોંચી ગયું 10 સેકન્ડમાં. T બરાબર 0, T બરાબર 10, અને એને ટોટલ આવી રીતના 30 ડિગ્રીનો ખૂણો આંતર્યો. હોઈ શક્ય? એને એવું ક્યાં કહીને આપ્યું કે અવલોકનકારે વિમાન જોયું ને ત્યારે વિમાન એક્ઝેક્ટલી ની માથા ઉપર જ હતું? એવું ક્યાં લખીને એને આપ્યું છે? એવું ક્યાં લખીને નથી. મેં શું કીધું ખબર પડી ભાઈ? તો બે આવે ને. તમને કેમ ખબર પડે કે ભાઈ મેં અહીંયા જોયું ત્યારે મારી માથા ઉપર જ હતું, હું સામે જોયું, સામે આવ્યું, 10 સેકન્ડમાં સામે ગયું. મેં જોયું ત્યારે સામે હતું, 10 સેકન્ડ પછી અહીંયા પહોંચ્યું. બેમાં આન્સર જુદા જુદા આવે.
કેમ છે સમજાવું લ્યો, તમારી આ ક્યાં એવું રાખ્યું છે આપણે? તમારે શું જોતું છે? તો કે ઝડપ જોતી છે. અચ્છા, આ કેટલું અંતર કપાનું છે? અંતર કેટલું કપાનું છે? આ અંતર કેટલું કપાનું છે? તો કે અચળ ઝડપથી જાય છે એટલે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો કે પ્લેનની ઝડપ વીપી અને સમય કેટલા સેકન્ડ? 10 સેકન્ડ. તો અહીંથી એમ ન મુકાય હે છોકરાઓ. tan 30 ડિગ્રી, tan થીટા બરાબર સામેની બાજુ. સાહેબ tan હું કામ લીધું? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કરાય એટલે યાર, હું તમે સામેની બાજુ વીપી ઇન્ટુ tan. આ સુરેખ જ લેવાનું, સુરેખ જ લેવાનું યાર, સીધી અચળ ઝડપે ઉડે છે. પછી અપોન કેટલું છોકરાઓ? 3600 મીટર. વીપી જોઈ છે. tan 30 શું થાય? તો કે tan 30 સાહેબ 1/√3 થાય. ઇઝ ઇક્વલ ટુ વીપી બાય 360 લખાય. 0 0 ગયા. અહીંથી વીપી ઇઝ ઇક્વલ ટુ 360/√3 કરો મીટર પર સેકન્ડ. આ પ્લેનની ઝડપ આવી ગઈ. આમાં કઈ અઘરો નહોતો, ક્વેશ્ચન આવી જઈએ તો. પણ હવે અહીંથી જોવા જાવ તો આમે છોકરાઓ દ્વિભાજક દોર્યો કહેવાય. દ્વિભાજક આખો ખૂણો 30 છે. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ નથી બનતો, અહીંયા હું tan 30 શું કામ સરસ રીતે વાપરી શક્યો? કાટકોણ ત્રિકોણ બન્યો એટલે કે અહીંયા એક્ઝેક્ટલી આ 3600 મીટર, આ સીધું ગયું, અમે જોડ્યું, આ વિકર્ણ થઈ ગયો, કાટકોણ ત્રિકોણ બન્યો. અહીંયા ક્યાં બને છે? તો એ મારે બનાવવો પડશે કાટકોણ ત્રિકોણ. તો 30 ના બે ભાગ પાડું, 15 ડિગ્રી અને 15 ડિગ્રી. ટોટલ આ અંતર, તો કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય, તો અંતર બરાબર ટોટલ તો આ વીપી ઇન્ટુ tan જ થાય ને મારા વાલો. હવે આ છે સાચી વાત છે, તો વીપી ઇન્ટુ tan જ થાય. તો હવે મારે અહીંથી tan 30 નો લખાય. જો છોકરાઓ પાયથાગોરસ માટે કાટકોણ ત્રિકોણ માટે 90 ડિગ્રી થયો, મારે અહીંયા આમ લખાય કે tan 15 ડિગ્રી બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આખું જે છે એ વીપી ઇન્ટુ tan જેટલું, તો એ અડધું વીપી ઇન્ટુ tan/2 થાય અપોન 3600 થાય. કારણ કે આ તો 3600 છે. સામેની બાજુ એટલું, એટલું કેટલું કીધું મેં? તો કે વીપી ઇન્ટુ tan/2. હે સાહેબ, આ તો તમે ભૂકા કાઢ્યા. તો tan 15 ઇઝ ઇક્વલ ટુ વીપી 10 માં છોકરાઓ 100 કટ, 360 ઇન્ટુ 2 એટલે 720. તો વીપી ઇઝ ઇક્વલ ટુ 720 ઇન્ટુ tan 15 થશે. tan 15 ની વેલ્યુ તમારે ચેક કરવી પડશે, કાંઈ આપવી પડે. બેમાં જવાબો જુદા જુદા આવશે, આ બે સરખા નહીં આવે. સમજાય જાય એવી જ વાત છે. તો આવા ક્વેશ્ચન મેં તમને બાકી એટલા માટે રખાયો હતો, એ દિવસે છે ને તમારી અંદર આ માઇન્ડ આવું ડેવલપ થયું જ ન હોય, તમે જોઈએ ગોખથી અહીંયા ને અહીંયા હોય, આમે હોય, આવી આપણી હજી ડેવલપ થઈ જ ન હોય. એટલે એ દિવસે સમજાવું ને તોય પછી હા બરાબર સાચી વાત છે. એટલે આમાં એને ક્લેરિટી આપવી પડે. આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો એને કહેવું પડે કે તમે જ્યારે અવલોકન લઈ રહ્યા છો ને ત્યારે પ્લેન બરાબર તમારી ઉપર છે કે બરાબર ત્યારે તમે પ્લેનની મધ્યમાં છો. એટલે અહીંયા 0 સેકન્ડ, અહીંયા 10 સેકન્ડ, તમે વચ્ચે અહીંયા ઉભા છો. બે માંથી કયું કરું, કયો આન્સર ફાઇનલ કેવો, આમાં કયો કેવો, બે કેવો પડે? સાહેબ એવો આમાં એક જ આપ્યો હોય તો આ ક્વેશ્ચનમાં એરર કહેવાય. ક્વેશ્ચન અધૂરો છે, એમાં ક્લેરિફિકેશન જોઈએ કે મારે અવલોકન ક્યાંથી લેવાનું. t બરાબર 0 સેકન્ડ. ભાઈ ખબર પડી? હલો, બધાને રેડી? મેં હું કીધું? ગુરુકુળ, અમદાવાદ, ઓકે, ભુજ, ભુજ, ભુજમાં પાછળ ઓલી બાજુ કેમેરાની પાછળ ઓલી સાઈડ, તમને ખબર પડી? ભાઈ તમને પૂછું, એ કેમેરાની સાઈડ તમને ખબર પડે ને કઈ છે? આ કે ના તો કયો? હા, તો હવે ઓલી સાઈડ, ઓલો જો ડોર દેખાય ને સામે, ડોરમાં જો ઓલી વચ્ચે લાઈટ આવે છે, દેખાનો આમે, એ પાછળની બાજુ, પાછળની બાજુ. હા, ન્યા જે બેઠા એને ખબર પડી ભાઈ? હાલો સર, હા, આમાં પ્લેન આપણને ક્યાં કીધું સુરેખ જ ગતિ કરે છે.
બકા અચળ ઝડપથી, જો એને કીધું છે એક વિમાન જમીનથી અચળ ઝડપથી ઉડે છે એટલે એની પ્લેનની જે ઝડપ છે એ તું સ્થિર રહી લે. હવે માની લો તું આમ ઉડાડું તું લઈ લે, તું આમ ઉડાડતું લઈ લે, તારી પાસે કાટકોણ ત્રિકોણ બને જ નહીં. અને તો તું ઓલું સૂત્ર ન વાપર્યું બકા, ખૂણો બરાબર ચાપ છેદમાં તો સર હા બોલ. એવી રીતે ગતિ કરે હા આપણને 30 અંશનો ખૂણો આપ્યો છે. પણ તું વસ્તુ સમજ બેટા, અહીંયા તને એને સરેરાશ ઝડપ પૂછી એટલે આપણે કાપેલું અંતર. હવે તું અહીંયા ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યાથી કરવા જા ને તો આ ખૂણો 30 ડિગ્રી બહુ મોટો છે. તો હું ભણ્યો હોઈશ કે એ સૂત્ર ત્યારે જ વપરાય જ્યારે ખૂણો નાનો હોય. યાદ કર, બરાબર ને? તારો કહેવાનો પ્રશ્ન ઈ જ છે ને, તું ઈ જ કહેવા માંગે છે ને ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા ન થાય એમ. કેમ ગયો રાજકોટ ગુરુકુળ? હા, ખબર પડી ભાઈ મેં હું કીધું ઈ? હા ઓકે. કે આમાં આપણે સોલ્યુશનમાં આપ્યું છે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. પણ હવે એનો પ્રશ્ન એને એમ જ કીધું છે, એને એમ ક્યાં કીધું છે કે વક્ર પાથ પર લેશ, તો એને કેવું પડે કઈ કીધું નથી. તું અચળ ઝડપથી આમ સીધે સીધો વયો ગયો અને 30 ડિગ્રીનો ખૂણો આવી નાખ્યો એને. 10 સેકન્ડમાં સમજતો એ વક્રપાત એટલો બધો બનાવી ન શકવાનો દોસ્ત. 10 સેકન્ડ પ્લેન કેટલું ફાસ્ટ જતું રહી, કાંઈ થોડો એટલો બધો વક્રપાત બનાવી નાખવાનો છે. હવે આ જે આપ્યો આ જો આ ભાઈબંધ એટલા માટે મને પૂછતો હતો, બરાબર છે? ક્લેરિટી બનવી જોઈએ છોકરા. હવે નેક્સ્ટ x બરાબર 0 પાસે એક પદાર્થ સ્થિર છે. x બરાબર 0 પાસે એક પદાર્થ સ્થિર છે. t બરાબર 0 સમયે તે અચળ પ્રવેગથી ધન x દિશામાં ગતિ શરૂ કરે છે. ઓકે, t બરાબર 0 સમયે x બરાબર 0 પાસે એક પદાર્થ સ્થિર છે. હાલો છોકરાઓ અહીંયા આપણે જોઈએ x બરાબર 0. જો આ પ્રશ્ન સરસ છે. આ જેઈ નો py ક્યુ છે, લખતા ભૂલી ગયા છે. ખરેખર આ જેઈ py ક્યુ છે મારા વાલા. અને હું એમ કીધું કે આમ x અક્ષ છે અને અહીંયા x બરાબર 0 પાસે એક પદાર્થ સ્થિર છે. આ પદાર્થ છે એક સ્થિર છે. t બરાબર 0 સમયે અચળ પ્રવેગથી, જોજો અચળ પ્રવેગથી, t બરાબર 0 સમયે અચળ પ્રવેગથી ધન x દિશામાં ગતિ શરૂ કરે છે. એટલે એનો પ્રારંભિક વેગ 0 છે પણ પછી ઈ અચળ પ્રવેગી ગતિ કરવાનો છે. તો x બરાબર 0 પાસે એક પદાર્થ સ્થિર છે. t બરાબર 0 સમયે અચળ પ્રવેગથી ધન x દિશામાં ગતિ શરૂ કરે છે. આ જ ક્ષણે બીજો પદાર્થ ધન x દિશામાં અચળ વેગથી ગતિ કરતો x બરાબર 0 પાસેથી પસાર થાય છે. એટલે ટૂંકમાં ક્વેશ્ચન હું કહેવા માંગે છે, બે પદાર્થ હું કહી દઉં. એક પદાર્થ આ ઈ અહીંયા x બરાબર 0 છે, ત્યાંથી ગતિ શરૂ કરે છે, પછી પ્રવેગી ગતિ છે એટલે વેગ વધતો જાય છે. પણ જે સમયે આને ગતિ શરૂ કરીને એ સમયે બીજો એક બી પદાર્થ પાછળથી ગતિ કરતો 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 આવીને x બરાબર 0 પાસે અચળ વેગથી પસાર થાય છે. એમ કહે છે કે આ જ ક્ષણે, જે ક્ષણે આને ગતિ શરૂ કરીને અને t બરાબર 0 કહું તો જે ક્ષણે એ ગતિ શરૂ કરીને એ જ ક્ષણે બીજો પદાર્થ ધન x દિશામાં અચળ વેગથી ગતિ કરતો કરતો x બરાબર 0 પાસેથી પસાર થાય છે. ટૂંકમાં આવું ન થાય, તમે માની લો ઘર સ્કૂલમાંથી બહાર નીકળો ને તમે સાયકલ લઈને તમે શરૂ કરતા હો તો અહીંથી ઓલો કેમ અચળ વ્યક્તિ પાછળ તમારી હાઈવર ન આવી જાય એમ બાજુમાંથી. તો એમ જ કહે છે કે બીજો પદાર્થ ધન x દિશામાં અચળ વ્યક્તિ ગતિ કરતો કરતો ત્યાંથી પસાર થાય છે. પહેલા પદાર્થનું t સમયે સ્થાન, પહેલા પદાર્થનું t સમયે સ્થાન x1 of t હોય. પહેલો એટલે આ, કારણ કે એનું સ્થાન સમય સાથે હવે સતત બદલાતું જવાનું છે, કારણ કે અચળ પ્રવેગી ગતિ કરે છે, મીન્સ કે વેગ વધતો જવાનો છે. અને બીજા પદાર્થનું આ સમય માટે સ્થાન x2 of t વડે દર્શાવીએ તો નીચેના પૈકી કયો આલેખ x1 minus x2 નો સાથેનો યોગ્ય સંબંધ દર્શાવે છે? x1 minus x2 નો ટાઈમ સાથેનો સંબંધ પૂછ્યો છે. x1 minus x2 નો સમય સાથે, x1 minus x2 નો સમય સાથેનો તમને સંબંધ પૂછ્યો છે છોકરા. ઓકે, હાલો બરાબર. હવે શું કરવું આપણે? તો કે સમજાય એવી વાત છે. જો કોમન સેન્સ છે છોકરાઓ કે t બરાબર 0 સમયે આને શરૂ કર્યું a,
જ્યારે એ ગતિ શરૂ કરી ત્યારે બી છોકરો શું હતો, પાછળથી અચળ વ્યક્તિ ગતિ કરતો 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 આ એની બાજુમાંથી પસાર થયો. તમારી કોમન સેન્સ શું કહે છે? ફિઝિક્સને છોડો સાઈડમાં, કોમન સેન્સ થી મને કહો કે તમે સ્કૂલેથી છૂટ્યા ને તમે ગતિ શરૂ કરો છો, ધીમે ધીમે તમારો વેગ વધવાનો છે, તમે હજી ગતિ શરૂ જ કરો છો ને એક કોઈ બાજુમાંથી નીકળે છે, તમારી કોઈ બાજુમાંથી પસાર થાય છે અચળ વેગથી, તો પહેલા કોણ થશે? તમે ગતિ શરૂ કરીને સીધી એની આગળ નીકળી જશો કે પહેલા ઓલો બાજુ વાળો થોડોક આગળ જશે? પછી તમે તો પ્રવેગી ગતિ કરવાના, તમારો તો વેગ વધવાનો જ છે, એટલે પછી તમે તો આગળ નીકળવાના જ છો, પણ પહેલા કોણ આગળ નીકળશે? હાલો મને કયો તો, હેન્ડ રાઇઝ કરીને આન્સર આપવાનો છે. હું છેલ્લી વાર સમજાવી દઉં છું પ્રશ્ન શું કહેવા માંગે છે કે આ એ t બરાબર 0 સમય ગતિ શરૂ કરી અને જ્યારે આ શરૂ કરે છે ને અચળ પ્રવેગથી, એટલે એનો વેગ વધવાનો છે, પછી ત્યારે જ્યારે શરૂ કરે 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 થાય ને ત્યારે બી એની આગળ નીકળે છે. પહેલા કોણ આગળ રહેવાનું, એ કે બી? પહેલા કોણ આગળ? કોમન સેન્સ ની વાત છે, પહેલા કોણ આગળ થશે? પહેલા કોણ આગળ થશે? કોમન સેન્સ યાર, આમાં તો આમ ફિઝિક્સ ને આમ કઈ ખબર જ ના પડતી હોય ને એને સમજાય કે આમાં હું કહેવા માંગુ છું. હા, સુરેન્દ્રનગરમાં પહેલો ભાઈ, તું જવાબ દેતો. હા તું. બી. ઓકે, વેરી ગુડ. બી આગળ નીકળી જશે, પણ પછી શું થશે? પછી તો કે હવે એમાં પ્રવેગ છે, બી તો અચળ વેગથી ગતિ કરે, આ 10 મીટર પર સેકન્ડ તો એનું ફિક્સ જ છે, આનો વેગ વધતો જાય વધતો જાય વધતો જાય, પછી એ આગળ નીકળી જશે. તો પહેલા કોણ વધારે હશે? એ દૂર ગયો હશે કે બી વધારે દૂર ગયો હશે? તો તમે જ કીધું પહેલા બી આગળ નીકળી જાય, તો પહેલા બી આગળ નીકળી જાય એટલે x2 વધી જાય અને x1 ઘટેલું હોય, એટલે પહેલા x2 વધારે હોય અને x1 નાનું હોય પહેલા. પછી ડેફિનેટલી એક સમયે આ તો અચળ વેગથી છે, નાનો વેગ વધતા વધતા પછી x1 આગળ વધી જશે, એટલે પછી આવું થશે કે x1 વધશે અને x2 ઓછું થઈ ગયું હશે. પણ પહેલા x2 મોટું ને x1 નાનું, x2 મોટું ને x1 નાનું, મને એને ગ્રાફ x1 માઇનસ x2 નો પૂછ્યો છે, x1 માઇનસ x2 નો પૂછ્યો છે. તો પહેલા શરૂઆતના સમયમાં x1 નાનું x2 મોટું, x1 નાનું x2 મોટું, નાનામાંથી મોટું બાદ થાય તો બાદબાકી માઇનસ આવે, માઇનસ નો યસ, જો ગ્રાફ માઇનસ માં ગયો, જો નો નો નહીં નહીં, x2 માઇનસ x1, અને પછી એક સમયે બે હરખા બાજુમાં આવી જશે, કારણ કે આને ગતિ શરૂ કરતો હતો ત્યારે પાછળ વાળો એક વખત આગળ નીકળી ગયો, પછી આની તો સ્પીડ અપ થતા બે એક હારવાર આવી ગયા અને પછી ઓલો એ પદાર્થ એનાથી આગળ નીકળી જશે, કારણ કે એ તો અચળ પ્રવેગી ગતિ કરે છે, એનો વેગ વધતો જ જશે. તો પહેલા ભાઈ x1 માઇનસ x2 કેવું આવ્યું? x1 નાનું છે, x2 મોટું છે, નાનામાંથી મોટું બાદ કરો તો બાદ બાકી માઇનસ, એટલે માઇનસ માઇનસ, પછી વધવા માંડ્યું, બે હારવાર થઈ ગયા એટલે 0, અને પછી એ ક્યાંય ને ક્યાંય આગળ વ્યો ગયો એટલે પછી પ્લસ થઈ ગયું, x1 વધી ગયું ને x2 ઘટી ગયું. બોમ્બે. બી. એટલે તમે આવી રીતના ક્વેશ્ચનને ડિસાઈડ કરી શકો. યસ, આ ક્વેશ્ચન બી મસ્ત છે, મસ્ત. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો છોકરાઓ, એક એ અને બી, બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવર, એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો તો 72 into 5/18, 18 ચોકુ 72, એટલે છોકરાઓ 20 મીટર પર સેકન્ડની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. બે ટ્રેન, જો 400 મીટર જેટલી લંબાઈ ધરાવતી બે ટ્રેન એ અને બી એ સમાંતર રેલવે ટ્રેક પર 20 મીટર પર સેકન્ડની અચળ ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે. ઓકે, હાલો બે ટ્રેન હું ડ્રો કરી નાખો, હવે થોડુંક મારે અહીંયા રીતના ડ્રો કરવું પડશે. ચલો, પહેલા કોણ આગળ છે? ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે. માની લો આ ટ્રેન બી છે છોકરાઓ, અને આ ટ્રેન એ છે, બે 400 મીટરની જ છે. આ ટ્રેન બી, આ ટ્રેન એ,
આની લંબાઈ છોકરાઓ 400 મીટર અને આની લંબાઈ 400 મીટર. ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એ ને ઓવરટેક કરવાનો વિચારે છે, એટલે બી ટ્રેનનો ડ્રાઈવર અહીંયા હોય. આ કાંઈ બહાર નો નીકળી જાય, જો પાછા હું આમ ડ્રો કરું છું. બી નો ડ્રાઈવર એવું વિચારે છે કે ભાઈ મારે એ નો ઓવરટેક કરવો છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત કરે છે. એટલે પહેલા બંને ટ્રેન એક જ દિશામાં, જોવો તમે, એક જ દિશામાં 20 મીટર પર સેકન્ડની અચળ વેગથી દોડાવતા હતા. બે અલગ અલગ પાટા હતા, એક આ પાટો, એક આ પાટો. બે પાટા ઉપર બે ટ્રેન જતી હતી, બી અને એ. બે સમાન વેગથી જ જતી હતી, પણ બી ટ્રેન પાછળ હતી ને એ આગળ હતી. અહીંયા કીધું છે ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર એને ઓવરટેક કરવાનો વિચારે છે. બે હરખી ઝડપથી ગતિ કરતા હતા, એમાં બીને વિચાર્યો લાવો ને હું એનો ઓવરટેક કરી નાખું, એટલે એનો ઓવરટેક કરવાનો વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. એટલે આની અંદર પ્રવેગ આવ્યો, બી માં પ્રવેગ આવ્યો કેટલો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો. અને જો 50 સેકન્ડ બાદ, હવે આ લાઈન સાંભળવા જેવી છે, 50 સેકન્ડ બાદ, ઓકે, 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ક્યાં હોય? પાછળ હોય, ઓલી લીલી ને લાલ ઓલી બધી ઝંડા દેખાડે ને ગાર્ડ, એટલે અહીંયા હોય ગાર્ડ, આ ગાર્ડ. તો ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવર ની આગળ થઈ જાય છે. એટલે પહેલા આવી રીતના બી ટ્રેન ને એ ટ્રેન બે અચળ ઝડપથી 20 મીટર પર સેકન્ડ થી ગતિ કરતા હતા. સડનલી બી ને હું વિચાર આવ્યો કે આગળ હું ભાળી ગયો, કોને ખબર, એને ગતિ પ્રવેગિત કરાવી બી ના ડ્રાઈવરે. અને જેવું એને પ્રવેગ પકડ્યો એ સમયને હું ટી બરાબર 0 સેકન્ડ કહી દઉં ને, તો ટી બરાબર 50 સેકન્ડ બાદ, ટી બરાબર 50 સેકન્ડ બાદ આ ઘટના બની. ટી બરાબર 50 સેકન્ડ બાદ આવી એક ઘટનાનું નિર્માણ થયું કે જ્યાં આ બી ટ્રેન જેવી રીતના ચૂપ 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 કરતી જતી હતી ને, બી ટ્રેન, એ બી નો ગાર્ડ, એટલે અહીંયા ગાર્ડ હોય, ઓલો ગાર્ડ, એ ના ડ્રાઈવર ને, અહીંયા એ નો ડ્રાઈવર હોય, આ ગાર્ડ એ નો ડ્રાઈવર ની આગળ થઈ જાય છે. બી નો ગાર્ડ એ ના ડ્રાઈવર ની આગળ થઈ જાય છે 50 સેકન્ડ બાદ. એટલે અહીંયા ટી બરાબર 0 સેકન્ડ હતું ને, તો અહીંયા પહોંચ્યો ત્યારે ટી બરાબર 50 સેકન્ડ થયું. 50 સેકન્ડ બાદ એનો ડ્રાઈવર ની આગળ થઈ જાય છે. તો તે બંને વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? એટલે મારે ખરેખર આ અંતર થયું. હવે મારે જોવું પડે છોકરાઓ કે હવે કઈ એવું નથી ને કે બી ટ્રેન ગતિ કરી ત્યારે એ સ્થિર થઈ ગઈ. પહેલા બે વચ્ચેનું અંતર ઘટ્યું હશે ને પછી બે વચ્ચેનું અંતર વધશે. જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરમાં વધારો કે ઘટાડો થતો હોય, સાપેક્ષ વેગ. અને આમાંય છોકરાઓ પ્રવેગી છે તો સાપેક્ષ વેગના સમયમાં મેં તમને અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખાવ્યા હતા. આવી રીતના લખી શકું કે બી નું સ્થાનાંતર એની સાપેક્ષે બરાબર બી નો પ્રારંભિક વેગ એની સાપેક્ષે ઇન્ટુ ટી પ્લસ બી નો પ્રવેગ એની સાપેક્ષે ઇન્ટુ ટી સ્ક્વેર. ડી બરાબર v0 ટી પ્લસ હાફ ટી સ્ક્વેર. સર આ જ વાપરવું તમને કેમ ખબર પડી? કારણ કે પ્રવેગ હતો, મારે સ્થાન જોતું હતું, સમય આપ્યો, એ પ્રવેગ સ્થાન અને સમયને સાંકળતું એકમાત્ર સૂત્ર આ જ છે. હવે આની માટે તમને ખબર જ છે કે બી નું સ્થાનાંતર એ ની સાપેક્ષે, એટલે ઘડીક વાર મારે એને સ્થિર લઈ લેવાનું. આ ટી બરાબર 0 સેકન્ડે આ ઘટના હતી, ટી બરાબર આ સેકન્ડે આ ઘટના બની. ધેટ મીન્સ છોકરાઓ એની અંદર હજી તમે ઘરના જ છો એટલે તમને કહી દઉં કે આટલું ટોટલ 50 સેકન્ડમાં સ્થાનાંતર થયું હશે. આને આપણે ડીબી એ કહેશું, બી નું સ્થાનાંતર એની. ટૂંકમાં બી નો ડ્રાઈવર ટી બરાબર 0 સેકન્ડે અહીંયા હતો, 50 સેકન્ડે બી નો ડ્રાઈવર અહીંયા પહોંચી ગયો હશે. આટલું સ્થાનાંતર થયું ડીબીએ. અચ્છા, ગાર્ડ થી લ્યો તો ગાર્ડ સુધીનું ને ડ્રાઈવર થી લ્યો તો ડ્રાઈવર થી સુધીનું ગોખવાનું નહીં. ગાર્ડ 50 સેકન્ડે જ્યાં હતો, સોરી ડ્રાઈવર 0 સેકન્ડે જ્યાં હતો, 50 સેકન્ડ પછી અહીંયા પહોંચી ગયો છે. ગાર્ડ થી લ્યો તો ગાર્ડ આવે, ડ્રાઈવર લ્યો તો ડ્રાઈવર આવે 50 સેકન્ડ બાદ. ડીબીએ મારે જોતું. ચાલો વીબીએ
બી નો એ ની સાપેક્ષે વેગ કયો આવે? આ પર વી બી એટલે પ્રારંભિક છે, એ પાછું ભૂલી જઈએ છીએ આપણે. પ્રારંભિક જ્યારે તમે પ્રવેગી ગતિ શરૂ કરી ત્યારે પ્રારંભમાં તો આનોય 20 હતો ને આનોય 20 હતો. તો છોકરાઓ હું આમ ન લખી શકું હે v0 ઓફ બી એ બરાબર આપણને એમ કહે છે કે બી ના વેગમાંથી એ નો પ્રારંભિક વેગ બાદ કરો. બે છોકરાઓ 20 જતા તો એ તો 0 થઈ ગયું, પૂરું, સિમ્પલ. આ તો 0 પ્લસ હાફ એ બી એ નો મતલબ શું થાય? મારે શું લખવાનું? એ બી માઇનસ એ ઇન્ટુ ટી બોલો કેટલો છે? 50 નો વર્ગ. મળી ગયું તમને ડી બી એ. જો દાખલો પૂરો. 0 પ્લસ હાફ બી નો પ્રવેગ કેટલો? 1. એ તો અચળ વેગ થી જ જાય છે, તો 0 છે. 50 નો વર્ગ 2500. 2500 ભાગ્યા 2 1250 મીટર. એને સ્થિર રાખો છે નહીં, આપણે રાખીએ તો એની સાપેક્ષે બી એ 1250 મીટર અંતર કાપ્યું. હવે અહીંયા છે ને છોકરો, જો જવાબ આવી ગયો, જોજો તમે, હો, જવાબ આવી ગયો 1250. પણ આમાં છે ને છોકરાઓ એક કન્ફ્યુઝન બધાને રહે. હું ક્લેરિટી તમને આપું છું. તમને આમાં એમ પૂછ્યું ને બંને વચ્ચેનું પ્રારંભિક અંતર, તો હું એમ કહું આવો જવાબ આવે. ખરેખર અરે પેનનો કલર બદલાઈ ગયો. હું કહું છું આવું કરવાનું આવશે. તમને એમ કીધું ને બંને વચ્ચેનું પ્રારંભિક અંતર. પણ આમાં હું ક્લેરિટી આપું છું. આવું ક્યારે કરવાનું? બંને વચ્ચેનું પ્રારંભિક અંતર કોની વચ્ચેનું ખબર છે? કોની વચ્ચેનું ખબર છે? તો કે ભાઈ બી ના ડ્રાઈવર અને એ ના ગાર્ડ વચ્ચેનો. આ મારે આટલું અંતર જોતું હોય. બંને વચ્ચેનું પ્રારંભિક અંતર પણ લખું છું બી નો ડ્રાઈવર અને એ નો ગાર્ડ. બી નો ડ્રાઈવર ને એટલું આ અંતર જોતું હોય તો સિમ્પલ છે. ટોટલ કેટલું છે? ટોટલ તો કે ટોટલ આ 1250 છે. 1250 માંથી આ 400 બાદ કર્યું. એ સાહેબ આ 400 ક્યાંથી લાવ્યા? બકા એની લંબાઈ હતી ટ્રેનની 400 મીટર લંબાઈ ધરાવતી. તો 1250 માંથી તારે બાદ કરવાનું આ 400 આ 400 એટલે 800. તારો જવાબ આવી જાય 450 મીટર. પણ આમાં ક્લેરિફાય કરેલું હોવું જોઈએ બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર. પણ બે ટ્રેનમાં કોની વચ્ચેનું? તો કે બી નો ડ્રાઈવર અને એનો ગાર્ડ. એટલે ઘણી બધી જગ્યાએ આન્સર 450 આવી રીતના લખ્યો છે. એનસીઆરટી નો 1250 આવી જ ગયો. મને કઈ તમે જે મોડ્યુલમાં આપ્યું તો મેં લઈ આવ્યો છે. પણ આન્સર લાવો એ આપણો એમ ન હોવો જોઈએ. વસ્તુઓને શીખવી, સમજવી, જાણવી એ આપણો એમ હોવો જોઈએ. તો બી નો ડ્રાઈવર અને એ નો ગાર્ડ આવું લખીને આપે તો આ 450 મીટર અંતર થયું પ્રારંભિક. તે બે વચ્ચેનું એટલે કોની બે વચ્ચેનું? બી ના ડ્રાઈવર ને એ ના ગાર્ડ. રેડી બધાને ક્વેશ્ચન? ઓકે ફાઇન. ચલો આ નીટ 2025 નો પીવાય આ વર્ષે જ આવ્યું. નીટ 2025 નવમો ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ એમાં એને મૂકી દીધું. તો બે શહેર એ અને બી, બે શહેરો છે એ અને બી, નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલ છે. ઓકે, નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલ છે તથા પ્રત્યેક કેપિટલ ટી મિનિટ પછી, અહીંયા ઈ સાહેબ ખાઈ ગયા છે, કેપિટલ ટી જ આવશે ને સાહેબ, એટલે ટૂંકમાં ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. અહીંયા આપ્યું છે જો આ ટી, યસ કેપિટલ ટી છે. તથા પ્રત્યેક કેપિટલ ટી મિનિટ પછી બંને બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પર અવરની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં તથા પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. બસ સેવા સમય કેપિટલ ટી કેટલો હશે? અને રસ્તા પર દોડતી બસની ઝડપ જે અચળ ધારવાની છે, બસની ઝડપ મારે અચળ ધારવાની છે, વી બી કેટલી હશે? બે વસ્તુ પૂછી છે મને, સમય અને અચળ ઝડપ. હવે આને આપણે પહેલા વિચારવાનું શરૂ કરીએ. આપણે હાવ અનનોન હોય તો આપણે કેમ વિચારીએ માની લો આવી રીતના બે શહેર છે છોકરા, એ અને બી. હું પહેલા આવી રીતના બે સિટી ડ્રો કરી નાખું.
આ એક એ સિટી, આ બીજો એક સિટી. શહેર એ હંમેશા ફિઝિકલ સિચ્યુએશન દોરવી અનિવાર્ય છે. શહેર એ અને શહેર બી. ઓકે, નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે. પ્રત્યેક કેપિટલ ટી મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે. એટલે શહેર એક થી શહેર બી તરફ દરેક ટી મિનિટ પછી, હવે ટી ગમે એ હોઈ શકે કાંઈક આંકડો, પ્રત્યેક ટી મિનિટ પછી બસ એ થી બી જાય છે અને પ્રત્યેક ટી મિનિટ પછી બસ બી થી એ પણ જાય છે. કઈ વાંધો નહીં. ઓકે, અહીંયા સુધી સમજ્યા એને કહીએ. માની લો છોકરા, સાંભળો તમે. પહેલા એક બસ નીકળી ટી બરાબર 0 સમય નીકળી. એ બસ અચળ ઝડપથી ગતિ કરતી કરતી અહીંયા સુધી પહોંચી ગઈ. એ બસ અચળ ઝડપથી ગતિ કરતી કરતી અહીંયા સુધી પહોંચી ગઈ. આ બસ છે. એ સમયે બીજી કેપિટલ ટી મિનિટ થઈ એટલે પાછી એક બસ નીકળી અહીંથી. કેપિટલ ટી મિનિટ જેવું થયું ને એટલે પાછી એક બસ નીકળી. હવે પાછી એક બસ નીકળે ત્યાં સુધીમાં પાછી અહીંથી એક ત્રીજી બસ આવી. એ અહીંયા પહોંચી ગઈ. એક બસ અહીંયા પહોંચી ગઈ. સેમ એક અહીંથી ગતિ શરૂ કરી હતી, એ અહીંયા પહોંચી ગઈ. પછી એક અહીંયા પહોંચી ગઈ. સાહેબ હું દોરું છું, તમે બસ દોરું છું દોસ્ત, સમજાવું જો. આ આવી રીતની બસ છે, બસના પૈડા છે. હા, બસ છે. ટૂંકમાં પ્રત્યેક ટી મિનિટ પછી, પહેલા ટી બરાબર 0 આ નીકળી, પછી ટી મિનિટ પછી આ નીકળી, પછી ટી મિનિટ પછી આ નીકળી, પછી ટી મિનિટ પછી આ નીકળી. બધી અચળ ઝડપથી જાય છે. આની ઝડપ અચળ છે, એને છેલ્લે કીધું જ છે બસની ઝડપ અચળ ધારો. તો હું એમ કહું કે છોકરો, બે ક્રમિક બસો વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે સાહેબ તમે બે ક્રમિક બસો વચ્ચેનું અંતર જોતું છે. બે ક્રમિક બસો વચ્ચેનું અંતર જોતું છે. કેટલું હશે? તો કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો અંતર L માની લો, ધારી લો. તો ઝડપ કેટલી? તો કે VB. અને સમય કેટલો? તો કે પ્રત્યેક કેપિટલ ટી મિનિટ, મિનિટને કલાકમાં ફેરવું હોય તો મારે 60 વડે ભાંગવું પડે. 60 ક્યાંથી આવ્યા? તો કે ટી મિનિટ પછી કીધું છે, મિનિટ. હવે નો ભાઈના છોકરા હમનો લગાય કે 60 મિનિટ એટલે 1 કલાક થાય. તો ટી મિનિટ એટલે કેટલા કલાક થાય? તો 60 વડે મેં ભાંગી. હે સાહેબ, આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? આટલું જ થાય, VB into T. કારણ કે આ નીકળી, એની ટી મિનિટ પછી આ નીકળી, એની ટી મિનિટ પછી આ નીકળી, એની ટી મિનિટ પછી આ નીકળી. અહીંયા આ નીકળી, એની ટી મિનિટ પછી, સોરી, આ નીકળી, એની ટી મિનિટ પછી આ નીકળી, એની ટી મિનિટ પછી આ નીકળી, એની ટી મિનિટ પછી આ નીકળી. અહીંયા બસ બધી આમ જાય છે. આ બધી બસો આમ જતી હતી. અહીંયા સાહેબ તમારે અંતર કેવું હોય? બે બસ વચ્ચેનું અંતર જોતું હોય કેટલું હોય? લે હાવ ઈઝી. L બરાબર VB ગુણ્યા T બાય 60. 60 એવું કામ કલાક માટે. બોલો અહીંયા સુધી રેડી બધાને? આટલું ભેજામાં ઉતરી ગયું બધા? ફટાફટ જવાબ આપશે. ઓકે, સુરેન્દ્રનગર. ઓકે, પ્રત્યેક ટી મિનિટ પછી કહે છે હવે કોઈ એક વ્યક્તિ, હવે એમ કહે છે કે કોઈ એક વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે. આવી રીતની આમ સાયકલ છે, જો સાયકલ છે, રોડ છે ને, સાયકલ છે. અને સાયકલ દ્વારા વ્યક્તિ આમ સાયકલ ના લ્યો ને, હેન્ડલ પકડેલું છે. એ 20 કિલોમીટર, ધેટ ઇઝ ધી વેલોસિટી ઓફ સાયકલિસ્ટ. સાયકલિસ્ટ એટલે VC લખ્યું મેં. 20 કિલોમીટર પર અવરની ઝડપથી એ થી બી તરફ જઈ રહ્યું છે. એ થી બી તરફ જાય છે. કેમ સાહેબ તમે યાદ દોરો? અહીંયા દોરો, અહીંયા દોરો, એમાં કઈ વાંધો નહીં. અને હવે એ થી બી તરફ જાય છે ને, ત્યારે પ્રત્યેક 18 મિનિટ પછી એ એવું નોંધે છે, ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં, એટલે આમ જતું હોય ને, આમ આપણે સાયકલ લઈને જતા હોય, આ બસ આપણી બાજુમાંથી ગઈ, પછી આપણે જોયું કે ભાઈ ત્યારે હારું 12:45 થઈ. પછી 18 મિનિટ પછી જયારે પાછી બાજુમાંથી બસ ગઈ ને, ત્યારે આપણે જોયું કે હારું 1:03 થઈ. પછી બાજુ આપણે તો અચળ ઝડપથી જતા હતા, પછી બાજુ જોયું કે હારું હવે 1:21 થઈ. દર 18 મિનિટ એક બસ એને ઓવરટેક કરે છે. અને એવું નોંધે છે કે પ્રત્યેક 6 મિનિટ પછી એક વિરુદ્ધ દિશામાં જાય છે.
એટલે એક 12:45 થઈ ને 12:50 થઈ. હવે 12:50 થઈને એમ જોયું એક બસ આવી, પછી 12:56 જોશે ને એમ લાગે હજી એક બસ આવી, પછી 12:01 ને 2 જોશે ને તો હજી એક બસ આવી. પ્રત્યેક 6 મિનિટ પછી એની વિરુદ્ધ દિશામાં નોંધે છે અને પ્રત્યેક 18 મિનિટ પછી એની દિશામાં નોંધે છે. ઓકે, તો હવે મારે આ કેપિટલ ટી સમય જોતો છે અને બસની ઝડપ જોતી છે. હવે હું અહીંયા બે વસ્તુ લખું, બે સમીકરણ બનાવું એટલે તમારા જવાબો બધા મળવા માંડવાના. જો જ્યારે સાયકલ સવાર બસની દિશામાં, જ્યારે સાયકલ સવાર બસની દિશામાં ગતિ કરતો હોય અને પ્રત્યેક 18 મિનિટ પછી આપણે એવું ન કહીએ કે છોકરાઓ બે બસ વચ્ચેનું અંતર કેટલું હતું? બે બસ વચ્ચેનું અંતર તો કે બે ક્રમિક બસ વચ્ચેનું અંતર મેં કીધેલું જ છે. કેટલું છે? તો કે ભાઈ L બરાબર ઈ થશે VB ઇન્ટુ T/60. અને હવે તમે જોવા જાઓ, હવે તમે પ્રત્યેક ટી મિનિટ પછી હવે તમે છોકરા હું એમ વિચાર કરું છું કે હવે આ કોણ નોંધે છે? આ તો બે બસ વચ્ચેનું થયું. પ્રત્યેક 18 મિનિટ પછી એને ઓવરટેક કરે છે એવું કોણ નોંધે છે? તો કે એવું સાયકલ સવાર નોંધે છે. એટલે બોલ બહુ કરી. એટલે મારે અહીંયા લખવું પડે VBC. આનો મતલબ થાય વેલોસિટી ઓફ બસ વિથ રિસ્પેક્ટ ટુ સાયકલિસ્ટ. સાયકલ સવારની સાપેક્ષે બસ દરેક 18 મિનિટ પછી L જેટલું જ અંતર કાપે છે ને, તો સાયકલ સવારની સાપેક્ષે બસ એટલે કે VBC સાયકલ સવારની સાપેક્ષે બસ દરેક 18 મિનિટ પછી એટલું જ અંતર કાપે છે. એટલે અંતર બરાબર વેગ, પણ હવે કોનો વેગ? બસનો વેગ. કોની સાપેક્ષે? સાયકલ સવારની સાપેક્ષે. કેટલી મિનિટ પછી? 18 મિનિટ. મિનિટ નો હાલે એટલે 18/60 મેં લખ્યું. પહેલા તો બે ક્રમિક બસ વચ્ચેનું અંતર છોકરાઓ એટલું જ થાય. આ બે બસ કયો, આ બે બસ કયો, એટલું જ થાય. અને સાયકલ સવારની સાપેક્ષે 12:50 નીકળો હોય તો 1:08 બીજી નીકળે. તો ઈ બે અંતર એટલે આ એક મેં લખ્યું, આ અંતર મેં બે બસો વચ્ચેનું લખ્યું અને આ અંતર મેં સાયકલ સવારની સાપેક્ષે બસે કાપેલું અંતર. કારણ કે દર 18 મિનિટે સાયકલ સવાર જે દિશામાં છે એ દિશામાં બસ એનો ઓવરટેક કરે છે. એટલે દરેક 18 મિનિટ બાદ સાયકલ સવારની સાપેક્ષે બસ એટલું જ અંતર કાપતો હશે. બેન હરકાવી આગું લા જાગો છો ખરી ભાઈ? હલો મોરબીમાં એની ઓલો ક્લાસ, ઓલો બીજો, એમાં મારે એક બે જણને પૂછવું છે. ઋત્વિક સર જોજો ને જરાક. હવે આપણે VBC એટલે આપણે શું લખ્યા અહીંયા? VB ઇન્ટુ હું T/60 લખી નાખું છું. અચ્છા, અહીંયા નીચે જ લખું છું. ચલો, અહીંયા L બરાબર VB ઇન્ટુ T/60. VBC બે સમાન દિશામાં. અચ્છા, સાપેક્ષ વેગ હોય ત્યારે આપણે એટલું લખતા શીખ્યા છીએ. VB - VC લખાય ઇન્ટુ 18/60. 60 ગયા. ચાલો, VC છે તો એ મૂકી દેવાય ને, પછી જીવનમાં શું ખોટું હવે? તો VB ઇન્ટુ T બરાબર છોકરાઓ VB -20 km/h માં મૂક્યું છો ઇન્ટુ 18. સમીકરણ નંબર 1. અને હવે હું તમને એમ ન કહી દઉં હે છોકરા, હવે એમ ન લખું. જ્યારે સાયકલ સવાર બસની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય ત્યારે પ્રત્યેક 6 મિનિટ પછી જોવે છે. તો આપણે લખી નાખીએ બકા કે સાયકલ સવાર ની વિરુદ્ધ દિશામાં પ્રત્યેક 6 મિનિટ પછી. એક તો છોકરાઓ બે બસો વચ્ચેનું અંતર ફિક્સ જ છે, VB ઇન્ટુ કેપિટલ T/60. અને એને જોયું યાર કે હારી 1:55 થઈ, 54 થઈ, 12:54 થઈ, 12:54 એક બસ આવી, 1 વાગે બીજી બસ આવી, 1:06 ત્રીજી બસ આવી વિરુદ્ધ દિશામાં. તો એ શું જોવે કે મારી સાપેક્ષે દર 6 મિનિટે બસ પસાર થાય છે. એટલે મારી સાપેક્ષે બે બસ વચ્ચેનું અંતર, હું ડિસ્કસ કરું છું બે બસ વચ્ચેનું અંતર મારી સાપેક્ષે, મારી એટલે સાયકલ સવારની સાપેક્ષે, બસનું અંતર એટલે બસનો વેગ મારી સાપેક્ષે એટલે VBC વેલોસિટી ઓફ બસ વિથ રિસ્પેક્ટ ટુ સાયકલિસ્ટ. અને એ એટલું જ અંતર કાપે બે બસ વચ્ચેનું અંતર. આ 6 મિનિટને તમે કલાકમાં ફેરવું હોય તો 60 વડે ડિવાઈડ કરી દેવું પડે છોકરા, બીજું શું હોય? ચાલો, અહીંયા 60 ગયા. તો હવે VB
ઇન્ટુ ટી લખાશે છોકરાઓ, વીબી ઇન્ટુ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સાહેબ વીબી એટલે કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે. અચ્છા, વીવીસી એટલે વીબી માઇનસ વીસી લખાય, વીબી માઇનસ વીસી. હવે છોકરાઓ તમે સમજો, અહીંયા અમે વીબી માઇનસ 20 લખી નાખ્યું, વીબી આમ હતું 20 આમ હતું એટલે પ્લસ હતું. અહીંયા છોકરાઓ બસ આ બાજુ જાય છે, જુઓ તમે, બે વિરુદ્ધ દિશામાં છે, બે વિરુદ્ધ દિશામાં. સાયકલિસ્ટ જમણી બાજુ, બસ ડાબી બાજુ, બે વિરુદ્ધ દિશામાં જતા હોય તો એના વેગોનો સરવાળો થઈ જાય. તો વીબી પ્લસ 20 આવવાનું છે અને ઇન્ટુ 6. સાહેબ કેમ અહીંયા તમે કેમ બાદબાકી કરી? સમાન દિશાના વેગો લખી નાખજો તમ તારે. બે સમાન, બસ એ જમણી બાજુ, સાયકલિસ્ટ એ જમણી બાજુ, અહીંયા બે વિરુદ્ધ દિશામાં એટલે વેગનો સરવાળો. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. 1 બરાબર 2 ને હરખા હોય એટલે એકાદો કાંઈક મળશે, કાંઈક તો મળવું જોઈએ ને છોકરાઓ. ચાલો હું 1 બરાબર 2 લખું. 1 બરાબર 2 વીબી ઇન્ટુ કેપિટલ ટી, વીબી ઇન્ટુ કેપિટલ ટી. તો વીબી માઇનસ 20 ઇન્ટુ 18 ઇઝ ઇક્વલ ટુ, થઈ જાય, મેળ પડી જાય. શું કેવું? હાલો હરખાવીને સીધું લખીએ જ તે. 18 ગુણ્યા વીબી એટલે 18 વીબી. કાંઈક કામ કરું, ઇઝી રાખું હું. વીબી માઇનસ 20 ઇન્ટુ 18 ઇઝ ઇક્વલ ટુ વીબી પ્લસ 20 ઇન્ટુ 6. 6 તેરી 18, 3 ને ગુણાવો તો 3VB માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ VB પ્લસ 20. અચ્છા, આ VB ના બાજુ 3VB માઇનસ VB એટલે 2VB ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ 20 છોકરાઓ 80. અને બસનો વેગ તમને મળી ગયો 40 કિલોમીટર પર કલાક. અને એક વખત VB મળી જાય છોકરા, હવે તમારે શું જોઈએ છે? ટાઈમ જોઈએ છે. તો ગમે એક જગ્યાએ તમે મૂકી દો. હાલો અહીંયા જ મૂકી દઉં છું. વીબી કેટલું મળ્યું છોકરાઓ? 40 કિલોમીટર પર કલાક મળ્યું. હો, આપણે મિનિટ પૂછ્યું છે. કેપિટલ ટી પછી ફેરવશું. ઇન્ટુ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ વીબી કેટલું છોકરાઓ? 40. 40 ઓછા 20 ગુણ્યા 18. તો અહીંથી તમે જોવા જાઓ છોકરાઓ તો કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 20 ના છેદમાં 40 એટલે 9 આવશે. 40 છેદમાં ગયું, 20/40 1/2 18/2 9. ત્યાંથી તમને કેપિટલ ટી 9 મળી ગયું છે, 9 મિનિટ. અને વીબી કેટલું? વીબી 40. હે સાહેબ એટલો મોટો નીટમાં કેમ થાય આ વખતે? એ તો વાત હતી ને, જે 720 માંથી 720 આવ્યા છતાંય એમ્સ નહોતી મળતી. એ ખરેખર રોંગ જ થતું હતું. એટલે ક્વેશ્ચન, અચ્છા સાહેબ તો આટલો લેન્ધી હોય? નો હોય. પ્રેક્ટિસ કરો ને. જો તમે સોલ્વ કરતા હો ને ત્યારે એક આકૃતિ દોરાય ફટાફટ, આ બસ દોર નાખો. આ કઈ લાઈન લખવાની જરૂર નથી, પહેલા સમજી લેવાય કે બે સમાન દિશામાં ગતિ કરતો હોય ત્યારે, એટલે સીધું ઇક્વેશન, બીજું ઇક્વેશન, એને શોર્ટ કરો. પછી આ લાઈન કઈ લખવાની જરૂર નથી, આ ઇક્વેશન ના ઇક્વેશન. આમ તમે નોર્મલી સ્પીડે સમજતા સોલ્વ કરો ને, ખાલી 1.5 થી 2 મિનિટ થાય. અને એમાંય તમે પ્રેક્ટિસ કરી હોય તો 1 મિનિટમાં 2 સમીકરણ જ લખવાના હોય. મારે તો તમને નોટ્સમાં લખાવવું હોય, કોઈક લખતા હોય, સમજાવવું હોય, પહેલા 18 મિનિટની વાત છે, પછી 6 મિનિટની, એટલા માટે મેં બધું લખ્યું. બાકી તમારે તો એક ઝાટકે થઈ જાય. અલ્લાહ ખબર પડી ભાઈ લોગ અને બેન લોગ બધા ક્લિયર? બધાને તરસાલી? ઓકે ફાઇન. હવે જો સૂચના સાંભળો ભાઈ. આ સ્થિર લિફ્ટ વાળો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. આ છે ને ટોપિક 15 નો 14 ઈ રિલેટિવ મોશનના જે આપણે એક્સ્ટ્રા લેક્ચર છે ને, આની અંદર 14 અને 15 રિલેટિવ મોશનના એક્સ્ટ્રા લેક્ચરની અંદર. આ તો પીવાઈ ગયું હતું, ના તો તમારે થઈ ગયો હશે. 14 અને 15 રિલેટિવ મોશનના ટોપિક કયા હતા? ટોપિક નંબર 15. 15 નો 14 અને 15 એ રિલેટિવ મોશનના એક્સ્ટ્રા ટોપિકમાં આપણે ભણશું. સાંભળો મારી વાત. આજે ઋત્વિકભાઈ ઓલો વિડીયો અપલોડ થઈ ગયો છે કે નહીં? જીદીભાઈ વિડીયો અપલોડ થઈ ગયો? હા થઈ ગયો છે. હવે જો પ્રોજેક્ટાઇલ મોશન ઓન એન ઇન્ક્લાઇન પ્લેન, પ્રોજેક્ટાઇલ મોશન ઓન એન ઇન્ક્લાઇન પ્લેન, આનો વિડીયો આજે અપલોડ થઈ ગયો છે.
એટલે દરેક એ ગ્રુપ વાળા, એ ગ્રુપ જેને એમાંય જેની એવી ઈચ્છા હોય છોકરાઓ કે એને મેઇન્સ આપવી હોય કે પછી એડવાન્સ, આ લોકો ઈ વિડીયો આજે ઘરે જઈને જોઈ શકે છે, લિંક લઈ લે. બેટર છે સ્કૂલમાં જ કયો ત્યાં કે સર અમને રેકોર્ડ કરીને સાહેબે મૂક્યો છે, અમને તમે દેખાડી દો. ઘરે જઈને તમારી પાસે રહેવાનો જ છે. એની પછી મારો લેક્ચર આવશે, આ જે છે ઇન્ક્લાઇન પ્લેન, એના સારા સારા ક્વોલિટી ક્વેશ્ચન્સ. અને રિલેટિવ મોશનમાં સાંભળજો, રિલેટિવ મોશનમાં હજી મિનિમમ 2 થી 3 લેક્ચરનું કામ બાકી છે. રેઇનમેન પ્રોબ્લેમ, ફ્લટરિંગ પ્રોબ્લેમ. રેઇનમેન એટલે વરસાદ આવતો હોય છત્રી કયા કોને પકડવી પડે. પછી ફ્લેગ કઈ દિશામાં ફ્લટર થાય, એટલે કે ઓલો ધ્વજા હોય ને, ધ્વજા એ કઈ દિશામાં લહેરાય. અને પછી છોકરાઓ રિવર બોટ પ્રોબ્લેમ, રિલેટિવ મોશન પરથી રિવર બોટ યા રિવર મેન પ્રોબ્લેમ. નદી વહેતી હોય ને તરવૈયો કૂદકો મારે, બોટ હલાવી હોય કઈ દિશામાં બોટને હલાવવી જોઈએ કે સામેના કોને ન્યૂનતમ સમયમાં પહોંચી જાય ને, ડ્રિફ્ટ કેટલી આવે ને, એ બધા કોન્સેપ્ટ. ઈ છે ને રિલેટિવ મોશન વાળા, ઈ બી ગ્રુપમાં જે સ્ટુડન્ટ 550 કે 500 પ્લસ રહેતા હોય ને ઈ જોશે. બધાને જોવાની છૂટ છે, હું તો ઓપન ફોર ઓલ મૂકી દઈશ, મને વાંધો નથી. એડવાઇઝેબલ આને છે, કારણ કે ખૂબ આપણા મોડ્યુલમાંથી એમાં બધા ક્વેશ્ચન આઈપીઆઈ નથી છોકરાઓ. રિવર બોટ નીટમાં છે જ નહીં, કારણ કે 2D માં થઈ ગયું. રિલેટિવ મોશન 1D માં જ આપણા નીટમાં છે. એડવાન્સ ને મેઇન્સ વાળાએ બધું કરવાનું, એને કાંઈ નથી નીકળ્યું, એટલે એ તો કાન બંધ કરીને એને બધું કરી જ લેવાનું છે, જો એને મેઇન્સ કે એડવાન્સ આપવી હોય તો. બાકી બધા માટે, બી ગ્રુપ વાળા માટે રિલેટિવ મોશનના આ 500 કે 550 પ્લસ રહેતા હોય એ કરશે. સાહેબ તમે એવી રીતના ત્યાં સેન્ટરમાં બધી જગ્યાએ મેસેજ મોકલી દેજો. ઓફિશિયલી આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થઈ જાય છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર.